टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, કેમ છો? સ્વાગત છે આપ સૌનું ઓપનિંગ કેપિટલમાં. ગઈકાલે શાનદાર તેજી બાદ આજે ફરી ગિફ્ટ નિફ્ટીના મજબૂત ઓપનિંગના સંકેત છે. મે બી આજે તૈયારી છે કે હવે આપણને નિફ્ટી પણ ફાઇનલી ઓલ ટાઈમ હાઈના દર્શન કરાવી દેશે. બેંક નિફ્ટી તો ઓલરેડી ફૂલ જોશમાં છે જ. તો આ બધા વચ્ચે હવે કયા સંકેતો ઉપર આજે નજર કરીશું, દરેક પર આપણે વારંવાર એક પછી એક જઈશું, પરંતુ એ પહેલાં નજર કરી લઈએ આજની ટોપ હેડલાઇન્સ પર. બજારમાં આજે સારા નવા હાઈ ઉપર જવાના સંકેત. ગિફ્ટ નિફ્ટી 26,400 પાર. વૈશ્વિક બજારથી પણ સારા સંકેત. અમેરિકન બજારમાં સતત ચોથા દિવસે તેજી, તો એશિયન બજારમાં પણ તેજી સાથે કારોબાર. એક મહિનાના નીચલા સ્તરથી ક્રૂડમાં સપોર્ટ. $63 પાર નીકળ્યું ક્રૂડ. તો અમેરિકામાં વ્યાજ દરમાં ઘટાડાની શક્યતાથી સોનામાં તેજી. ચાંદી પણ $53 પાર. વોલપુલ ઇન્ડિયામાં આજે બ્લોક ડીલ શક્ય. બ્લોક ડીલ દ્વારા પ્રમોટર 965 કરોડમાં વેચી શકે છે 7.5% ભાગીદારી. 14% ડિસ્કાઉન્ટ પર પ્રતિ શેર 1030ના ભાવે થશે ડીલ. કેન્દ્રીય કેબિનેટે રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ માટે 7,300 કરોડના ઇન્સેન્ટિવને આપી મંજૂરી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું 4 વર્ષમાં રેર અર્થ મામલે લેવાઈ શકશે, આત્મનિર્ભર થશે. ઝોમેટો બ્લિંકિટમાં કરશે રોકાણ. ઝોમેટો ક્વિક કોમર્સ પ્લેટફોર્મ બ્લિંકિટમાં 600 કરોડનું રોકાણ નવું કરશે. ક્વિક કોમર્સ પ્લેટફોર્મ બ્લિંકિટમાં ગ્રોથને જોઈને ઝોમેટોનો નિર્ણય. આવો જઈએ ઇન્ટરવ્યુટી વોલ તરફ. સતત માર્કેટ સેલિબ્રેશન કરી રહ્યું છે. ગઈકાલે આપણે જોઈએ તો બુલ્સ માર્કેટ માત્ર ચાલ્યા નથી. તમે જુઓ તો રનવે ઉપર તમે જો ટેક ઓફ કરી ચૂક્યા છે. એટલે કે ઓવરઓલ સારી એવી તેજી આપણને જોવા મળી રહી છે. મંદી તો સ્વાભાવિક છે કે ક્યાંય દૂર સુધી દેખાતી નથી, કારણ કે માર્કેટ જ્યારે આવા સેલિબ્રેશન મૂડમાં હોય, ઓલ ઇઝ વેલ હોય, તો સ્વાભાવિક છે કે શા માટે આપણે અહીંથી મંદી માટે વિચાર કરવો જોઈએ. ઘણું બધું પોઝિટિવ છે. ગઈકાલે તમે જો ફાઇનલી બેંક નિફ્ટી 59,500 ઉપર હાઈ બનાવ્યા. ઇટ્સ અ ગુડ સાઇન. બીજી વસ્તુ તમે નજર કરો તો ગઈકાલે મિડ કેપ સ્મોલ કેપ 1% તેજી જોવા મળી. બીજી વસ્તુ પોઝિટિવ. ત્રીજી વસ્તુ તમે નજર કરો, નિફ્ટીમાં ફાઇનલી 26,200 ઉપર ક્લોઝિંગ થયું છે. પહેલાં તમે જો ગયું ખરી, પરંતુ ક્લોઝિંગ નહોતું આવ્યું. આજે ક્લોઝિંગ આવ્યું છે. ગિફ્ટ નિફ્ટીની મજબૂતીના સંકેત છે. હવે 50-60 અંકની મજબૂતી છે, એટલે સ્વાભાવિક છે કે ઓલ ટાઈમ હાઈની મે બી નજીક જ, મે બી ચાન્સીસ છે કે ઓલ ટાઈમ હાઈની ઉપર જ આપણે ઓપનિંગ થાય. એટલે કે પોઝિટિવ સંકેત છે. સ્વાભાવિક છે કે નેગેટિવ નહીં ચાલો. અને એ બધા વચ્ચે આજે સેન્સેક્સની મંથલી એક્સપાયરી, એટલે કે આજે એક્શન તો મલ્ટિપલ જોવા મળવાનું છે. તો આવો સૌથી પહેલાં ગિફ્ટ નિફ્ટીના ઉપર જોઈ લઈએ કે આપણને હાલ અપડેટ કઈ રીતે જોવા મળી રહે છે. ગિફ્ટ નિફ્ટી તમે ત્યાં નજર કરો તો પ્લસ 0.16%ની અપડેટ આપણને જોવા મળી છે. એટલે કે 40-45 પોઈન્ટ આપણને હાલ મજબૂતીના સંકેત જોવા મળી રહ્યા છે. ડાઉ ફ્યુચર્સ લઈને આવો. ડાઉ ફ્યુચર્સ તમે નજર કરો તો અત્યારે એઝ ઓફ નાઉ પણ અમેરિકન બજારમાં પણ એક તેજીનો આપણને જોવા મળી રહ્યો છે. હાલ પ્લસ 0.11%. ઓલરેડી આપણને ખ્યાલ છે ગઈકાલે સારું એવું સેલિબ્રેશન અમેરિકન બજારમાં જોવા. સતત 4 દિવસે તમે જો બધા ઇન્ડેક્સ 1% પણ વધારે મજબૂતીમાં ક્લોઝિંગ થાય છે. અને આજે ફ્યુચર્સ પણ તમે જો મજબૂતીના સંકેત આપી રહ્યા છે. એશિયન માર્કેટ તમે નજર કરો ત્યાં પણ આજે સારી એવી તેજી જોવા મળી રહી છે. એટલે ઓવરઓલ ગ્લોબલ બજાર હોય, એશિયન માર્કેટ હોય કે જેમાં સારી એવી તેજી આપણને જોવા મળી રહી છે, એટલે સ્વાભાવિક છે કે આપણા સૌ કોઈનું ધ્યાન ત્યાં આપણે અહીંથી જરૂરથી હોવું જોઈએ. પરંતુ હવે ગ્લોબલ બજારમાં સતત ચોથા દિવસે તેજી છે. રેટ કટ જે ઘટવાની અહીંયાથી શક્યતાઓ વધી ગઈ છે. અને બીજા કયા ક્યુઝ છે કે જે આપણા માર્કેટને એક બૂસ્ટર આપી શકે છે, તો આવો એ જાણીએ અમારા સહયોગી ધવલ પાસે જઈને. ધવલ, ગુડ મોર્નિંગ. ઓવરઓલ માર્કેટમાં તેજી છે. ગ્લોબલ બજાર પણ હરિયાળી સાથે રંગાઈ ગયું છે. તો કયા કયા ક્યુઝ છે કે જેની ઉપર આપણે ફોકસ કરવું જોઈએ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ વિમય. હવે આપણે વૈશ્વિક બજારમાં જોવા જઈએ તો અમેરિકન બજારમાં આપણે જોઈએ તો સતત ચોથા દિવસે તેજી હતી. એટલે કે ડાઉ જેટલો ઘટ્યો હતો ગયા સપ્તાહે તે તમામ રિકવર થઈ ગયો છે. એટલે અંદાજે 1700 પોઈન્ટ જેટલી તેજી આવી ચૂકી છે. એટલે મોટાભાગની તેમાં રિકવરી જોવા મળી ચૂકી છે. તો નાસ્ડેક અને S&P 500 પણ 0.5% જેટલી તેજી સાથે બંધ થયા છે. એટલે અમેરિકન બજારમાં સારી તેજી જોવા મળી. એશિયન બજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. નિક્કી આપણે જોઈએ તો 1.25% વધુની ફરી ત્યાં તેજી જોવા મળી રહી છે. તેના કારણે ગિફ્ટ નિફ્ટીમાં પણ અંદાજે 40 પોઈન્ટનો એક તેજી જોવા મળી રહી છે. એટલે કે બની શકે છે કે આપણે આજે નવા હાઈની નજીક પહોંચી જઈએ અથવા તો ત્યાંની આસપાસ જ ખુલીએ. આ સિવાય અમેરિકન બજારોમાં જો તેજીના કારણોની વાત કરીએ તો ત્યાં આગળ જે વ્યાજ દરમાં ઘટાડાની શક્યતા છે તેના કારણે કે આ સતત તેજી જોવા મળી રહી છે.
અને ત્યાં આગળ હવે જે વ્યાજ દરમાં ઘટાડાની શક્યતા છે તે વધીને 83% પહોંચી ગઈ છે. તો તે સિવાય જો ત્યાં આગળ એક સર્વે કરવામાં આવ્યો છે બોફા તરફથી, તેમાં કહેવામાં આવ્યું છે કે જો કેવિન એસેટ નવા ફેડ ચેરમેન બને છે તો તે વ્યાજ દરને 3%ની નીચે લાવશે. એક આ શક્યતા પણ છે, તેના કારણે તેજી જોવા મળી રહી છે. તે સિવાય આપણે કેનેડામાં જોઈએ તો તેમણે અમેરિકાની કેટલીક પ્રોડક્ટો પર 26% સુધી નવો ટેરિફ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે કેનેડા તેની જરૂરિયાતના 40% પ્રોડક્ટ છે તે અમેરિકા પાસેથી જ મંગાવે છે, પરંતુ ત્યાં આગળ હવે જોવા જઈએ તો જે પ્રોડક્ટનો નિર્ણય લેવામાં આવે છે તેનું કહેવું છે કે પોતાના સ્થાનિક ઇન્ડસ્ટ્રીને બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવે છે. અમેરિકાએ જે ટેરિફ લગાવ્યો છે તેની વિરુદ્ધમાં નથી, પરંતુ પોતાની સ્થાનિક ઇન્ડસ્ટ્રીને બચાવવા માટે તેમને આ નિર્ણય લીધેલો છે. અને આપણે સોના, ચાંદી અને ક્રૂડમાં જોઈએ તો ક્રૂડમાં જે 1 મહિનાના નીચલા સ્તરથી ટેકનિકલી સપોર્ટ જોવા મળ્યો છે તેથી તેજી જોવા મળી રહી છે. તો ચાંદી $53 પાર પહોંચી ગઈ છે. અને સોનામાં પણ અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડાની આશાથી એક તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે, જો કે ઉપલા સ્તરે થોડીક નફા વસૂલી જોવા મળી રહી છે. અને આ સિવાય એક અન્ય સમાચાર જોઈએ તો અમેરિકામાં એક દુઃખદ ઘટના બની છે. વોશિંગ્ટન ડીસીમાં 2 નેશનલ ગાર્ડ્સ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે. બંનેની હાલત અત્યારે ગંભીર બનેલી છે અને જે એક સંદિગ્ધ છે તેને પકડી લેવામાં આવ્યો છે. ટ્રમ્પનું કહેવું છે કે સંદિગ્ધોને કડકમાં કડક સજા આપવામાં આવશે અને કોઈને છોડવામાં નહીં આવે. પરંતુ આ જે ગાર્ડ્સ ઉપર હુમલો થયો છે તે જોઈએ તો કોર્ટે તેને ગેરકાયદે ગણાવ્યા હતા. ટ્રમ્પે તેમની 500થી વધુ ગાર્ડ્સની વોશિંગ્ટન ડીસીમાં નિમણૂક કરી હતી અને તેમને કોર્ટે ગેરકાયદે ગણાવ્યા હતા, પરંતુ ત્યાં હજી સુધી આ ગાર્ડ્સ હટ્યા નહોતા અને તેમની ઉપર આ હુમલો કરવામાં આવ્યો છે. એટલે અમેરિકાએ આને એક આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે. હવે આની વિરુદ્ધ અમેરિકા કઈ રીતે એક આગળ કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે. તે સિવાય રશિયા યુક્રેનના અધિકારીઓ યુએઈમાં બેઠક કરી છે. એટલે આપણે વૈશ્વિક સ્તરેથી જોવા જઈએ તો તમામ એક સારા સંકેતો આપણા ભારતીય બજાર માટે જોવા મળી રહ્યા છે. ઓકે, તો ઓવરઓલ ગ્લોબલ બજારથી જે સંકેતો છે પોઝિટિવ આપણને જોવા મળી રહ્યા છે. ધવલ, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. સો ઓવરઓલ ગ્લોબલ બજાર પોઝિટિવ છે, એશિયન માર્કેટ પોઝિટિવ છે અને આપણા ગિફ્ટ નિફ્ટીથી પણ પોઝિટિવ સંકેત છે. તો આવો નજર કરી લઈએ હવે એફઆઈ અને ડીઆઈની ગઈકાલે કઈ રીતે એક્શન જોવા મળી છે. તો ગઈકાલે આપણે જોઈએ તો સેન્ડવિચ સેશન હતો બુધવારના રોજ, પરંતુ પોઝિટિવ આંકડો આવ્યો છે. તમે સૌથી પહેલાં એફઆઈ લઈને આવો. એફઆઈ તમે નજર કરો આપણે અહીંથી કેશ માર્કેટ 4778 કરોડની ખરીદારી. અને તમે જુઓ ગઈકાલે મે બી એ જ કારણે આપણને સારું એવું સેલિબ્રેશન આપણને જોવા મળ્યું હતું. 300 અંકની તેજી આપણને નિફ્ટીમાં જોવા મળી હતી. એફઆઈએ 4778 કરોડ સામે ડીઆઈ તમે જુઓ 6247 કરોડ. એટલે બંનેનો આંકડો જો ભેગો કરીએ ને તો આપણને 10,000 કરોડથી ઓલમોસ્ટ 11,000 કરોડનો આંકડો આપણને જોવા મળ્યો છે, ચાહે એફઆઈ અને ડીઆઈ બંનેનું જો મિક્સ કરીએ તો. ઇન્ડેક્સ ફ્યુચર્સ તમે જો એમના દ્વારા 790 કરોડ પોઝિટિવ છે, જેમાં તેઓ ખાસ કરીને નિફ્ટીમાં પોઝિટિવ છે 230 કરોડ, બેંક નિફ્ટીમાં 808 કરોડના ફ્યુચર્સ તેઓ લોન્ચ કર્યા છે. સામે તમે જુઓ ત્યાંથી ફિનાન્શિયલમાં પણ ફ્લેટ ટુ પોઝિટિવ છે. મિડકેપમાં તેઓ ફ્યુચર્સ વેચીને ગયા છે, નેક્સ્ટ 50માં ઇક્વલ છે. એટલે ઓવરઓલ કેશ માર્કેટ પોઝિટિવ છે. ઇન્ડેક્સ ફ્યુચર્સ તેઓ લોંગ કરીને ગયા છે. હવે ઇન્ડેક્સ ઓપ્શનમાં તમે નજર કરો તો સામે 6858 કરોડની વેચવાલી કરવામાં આવી છે. તો આ વેચવાલીમાં કઈ રીતે છે તો હવે નેક્સ્ટ નજર કરીએ. સેન્ટિમેન્ટ હવે નિફ્ટી બેંક નિફ્ટી વાઇઝ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો ઇન્ડેક્સ ઓપ્શન તમે નજર કરો નેક્સ્ટ 6858 કરોડની એમના દ્વારા વેચવાલી છે અને એમાં તેઓ 6771 કરોડના નિફ્ટીમાં તેઓ અહીંથી ઓપ્શન વેચીને ગયા છે. સામે તમે જુઓ તો બેંક નિફ્ટી પોઝિટિવ. શા માટે? તમે જો ઇન્ડેક્સ ફ્યુચર્સ તેઓ 800 કરોડના અહીંયાથી પ્લસ અને સામે તેઓ ઓપ્શનમાં શું છે માત્ર -92 કરોડના તેઓ નેગેટિવ છે. એટલે હેઝિંગ પણ તમે જોઈએ તો 90% તેઓ હાલ ગઈકાલે પોઝિટિવ બેંક નિફ્ટીમાં કરી ગયા છે અને માત્ર 10% તેઓ હેઝિંગ તરીકે નેગેટિવ પોઝિશન બનાવીને જોવા મળી રહ્યા છે. બીજી તરફ જો તમે નજર કરો તો આપણને અહીંથી જોવા મળશે કે આપણને આ વાત થઈ બરાબર. હવે તમે નજર કરો તો આપણને બીજી તરફ તમને જોવા મળશે 1778 કરોડ. 1778 કરોડ જે તમને હાલ આંકડો જોવા મળી રહ્યો છે. હવે એ તમારે ખાસ કરીને અહીંથી જોવાનું રહેશે કે ત્યાં હવે જે સ્ટોક ફ્યુચર્સ તમે જો 1778 કરોડ છે, બીજી તરફ તમે નજર કરો તો 632 કરોડ કે જ્યાં એમના દ્વારા સ્ટોક ઓપ્શન વેચવામાં આવે છે. એટલે સ્વાભાવિક છે કે મિક્સ કારોબાર સ્ટોક ફ્યુચર્સ અને સ્ટોક ઓપ્શનમાં જોવા મળી રહ્યો છે. ઓવરઓલ કહી શકાય કે આ જે આંકડો જોવા મળ્યો છે ગઈકાલે એફઆઈએનો ફ્લેટ ટુ પોઝિટિવ કહીશું. નહીં બહુ પોઝિટિવ નેગેટિવ પણ નથી, કારણ કે તમે જો ફ્યુચર્સ તેઓ પોઝિટિવ છે. કેશ માર્કેટમાં ખરીદારી કરી છે. કેશ માર્કેટમાં જે ગઈકાલે ખરીદારી આવી અને એટલું બધું પણ આપણે વખાણ નહીં કરીએ. ખબર છે 1-2 દિવસ લાડો આપે છે એફઆઈડીઓ અને પછી છીનવી લે છે. એટલા માટે જરૂર છે એટલીસ્ટ એક અઠવાડિયું. મેં ગઈકાલે પણ આ જ વર્ડ કીધું તો આજે પણ એ જ વર્ડ કહેવા માંગીશ. એટલીસ્ટ એક અઠવાડિયું ઉપર એફઆઈઆઈની તમે જુઓ તો પોઝિટિવ આંકડો આવવો જરૂરી છે. અગાઉ પણ તમે જુઓ મહિનામાં 1-2 વખત તો તેઓ ખરીદી કરે જ છે, એમાં કોઈ નવાઈ નથી. એટલીસ્ટ એક અઠવાડિયું કન્સિસ્ટન્સી જોવા મળે પછી આપણે એવું લાગે કે હવે ફાઇનલી તેઓ ભારતને લઈને પોઝિટિવ થઈ ગયા છે. તો ઓવરઓલ હાલ જે આંકડો છે નો ડાઉટ કમ્પેર ટુ લાસ્ટ જે દિવસો તેના કરતાં પોઝિટિવ જોવા મળી રહ્યો છે. હવે લઈને આવો નિફ્ટી અને બેંક નિફ્ટીના ચાર્ટ ઉપર નજર કરીએ. નિફ્ટીનો ડેલી ચાર્ટ
ઘણા વખાણ કરવા જેવા છે. તમે જો એકદમ પરફેક્ટ બુલિશ એંગલ્ફિંગ આપણને બની છે. સૌથી બેસ્ટ વસ્તુ શું તમને ખબર છે? ગઈકાલનો ઓપન અને લો સેમ, અને ગઈકાલનો જે ક્લોઝિંગ અને હાઈ એકદમ નજીક છે. આ જે ટેલ તમે નજર કરો, અને આ જ કારણે ગઈકાલે પણ મેં તમને કીધું હતું ક્લોઝિંગ કેપિટલમાં કે કોન્ફિડન્સ જે રીતે ક્લોઝિંગની તરફ જઈ રહ્યું છે ને, આપણને ચાન્સીસ છે કે આવતીકાલે આપણે પોઝિટિવ જ ઓપનિંગ જોવા મળશે. આજે તમે જો ગિફ્ટ નિફ્ટી પોઝિટિવ સંકેત છે. ગઈકાલે જે કોન્ફિડન્સ હતો ને, એમાં તમે જો આજે છેલ્લા 3 દિવસનો જે ઘટાડો આવ્યો હતો, છેલ્લા 4 દિવસથી તમે જે હાયર લો બનાવી રહ્યા હતા ને, લોઅર લો બનાવી રહ્યા હતા ને, એને પણ તમે બ્રેક કરીને અને તમે ઉપર જે ટ્રેજેડી હતી એની ઉપર જતા રહે છે. હવે શું? તો હવે તમારે સૌથી પહેલાં આ લેવલ છે જે તમારું છે 26,246. ગિફ્ટ નિફ્ટીથી કેટલા 40 થી 45 પોઈન્ટનું મજબૂતીનું ઓપનિંગ છે. ગઈકાલનું ક્લોઝિંગ 205 આજુબાજુ હતું. એટલે એક્ઝેક્ટ જો આપણે જોઈશું ગિફ્ટ નિફ્ટી પ્રમાણે જો ઓપનિંગ થઈએ છે, તો આ લેવલ ઉપર આપણે ઓપનિંગ થઈશું. પછી જરૂર હશે કે એની ઉપર ટકે છે કે નહીં. પછી નજર આપણે ડાયરેક્ટ હશે 26,270. મને તો ચાન્સીસ પૂરેપૂરા લાગી રહ્યા છે કે આજે આપણને ચાન્સીસ છે કે ઓલ ટાઈમ હાઈ નિફ્ટીમાં જોવા મળી શકે છે. હવે નીચેની તરફ સપોર્ટ પહેલાં 26,200 રાખીશું. આપણે 26,205ની ઉપર 5 ક્લોઝિંગ છે. હવે મજબૂતી સાથે ઓપનિંગ થઈશું, પછી ઘસારો ના આવવો જોઈએ, એટલે કે લાલ નિશાનમાં ના જવું જોઈએ. કારણ કે લાલ નિશાનમાં જશે તો 26,200 એક હર્ડલ સાબિત થઈ શકે, અને એ બાદ 26,100 પણ. કારણ કે અત્યારે એઝ ઓફ નાવ આ બે સ્ટ્રોંગ સપોર્ટ છે કે જે હાઈએસ્ટ ઓઆઈ ડેટા આપણને કન્સિસ્ટ કરી રહ્યો છે. એટલે બે ઓઆઈ ડેટા પ્રમાણે આપણે આ બે સપોર્ટ લઈશું, 26,200, 26,100. ઉપર નવી તેજી માટે 26,240, 26,277. આ જેવું ક્લસ્ટર પાર થશે કે આપણને સારી એવી તેજી નિફ્ટીમાં પણ જોવા મળી શકે છે. ગઈકાલનો 15 મિનિટ લઈને આવો. જે કોન્ફિડન્સ તમે જોવા મળે ને એ તમે નજર કરો. 15 મિનિટ આ રહ્યો, ક્લિયર. હવે તમે 21 તારીખ, 24 તારીખ અને 25 તારીખ અહીંયા તમે જો ઘટાડો શરૂ થયો હતો. હવે આ એક દિવસમાં તમે એ ઘટાડો તમે જો એની ઉપર તમે જતા રહ્યા, જે એક સારી વસ્તુ છે. બીજી વસ્તુ, આપણે એક જ વસ્તુ તમને એવરી ટાઈમ કહેતો 15 મિનિટમાં, આજે પણ માર્કેટમાં જો તેજીનો વ્યૂ પકડવો હોય તો સિમ્પલ છે કે 15 મિનિટમાં 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે ને, એને તમારે ફોકસ કરીશું. એની ઉપર જો કન્ટિન્યુ સપોર્ટ લે, મીન્સ કે એની ઉપર જ કેન્ડલ બને, જ્યાં સુધી એની બ્રેક કરીને નીચે ના જાય, ત્યાં સુધી એની નીચે ક્લોઝિંગ થઈને ફર્ધર ફોલો ડાઉન કેન્ડલ ના બને, ત્યાં સુધી સ્વાભાવિક છે સમજી લેવાનું કે માર્કેટમાં દબાણ એટલે કે સેલ ઓન રાઇસ નથી. ગઈકાલે આપણે આ જ વસ્તુ વાત કરી, જો પહેલી જ તમારી કેન્ડલ જેવી ક્રોસ થઈ, એક પણ કેન્ડલ તમારી અહીંયા ટચ નથી થઈ, અને પછી લાસ્ટમાં ટચ થઈ પરંતુ ક્લોઝિંગ થઈ નહીં, એટલે કે વારંવાર ત્યાંથી બાઉન્સ બેક જોવા મળતો. એટલે આને જ કહેવાય પરફેક્ટ બાય ઓન ડીપ. ક્લિયર. આજે પણ એ જ રણનીતિ અપનાવીશું, અને જે લેવલ સ્પેસિફિક વાત કરીએ આપણે 26,200, 26,100, બસ એને સપોર્ટ તરીકે ફોકસ કરીશું. એ સપોર્ટ ના બ્રેક થાય તો આપણે બાય ઓન ડીપ આ જ રીતે આપણને 10 MA ઉપર સતત તેજી જોવા મળી શકે છે. હવે ઓઆઈ ડેટાને ચેક કરીએ. હવે આપણને આમાં તો વીકલી એક્સપાયરી જોવા મળતી હોય છે, તો ઓઆઈ ડેટામાં હવે એઝ ઓફ નાવ 26,200 મેક ઓર બ્રેક લેવલ છે, જ્યાં તમે જોશો ઇક્વલ છે. 70 થી 75 લાખની વચ્ચે કોલ રાઇટર્સ, અને એ જ વસ્તુમાં આપણને 75 લાખ આજુબાજુ આપણને પુટ રાઇટર્સ પણ જોવા મળી રહે છે. હવે 26,200 ઉપર એટલીસ્ટ આપણે બહુ નહીં 1 કલાક પર જો તમે અહીંયાથી ટાઈમ પસાર કર્યો ને, રાઈટ, તો આપણને આ કોન્ફિડન્સ જે અહીંયા છે ને 1 કરોડનો, એ આપણને અહીંયા પણ કોન્ફિડન્સ જોવા મળશે, અને સારી એવી તેજી જોવા મળશે. અને આપણે જેમ સપોર્ટ માટે લીધા 2600, ઓલરેડી 1 કરોડ છે. તમે જો 26,000 ઉપર તો તમારો ઓલ ટાઈમ સપોર્ટ રહેશે. 2.5 કરોડ તમારા માટે ઓલરેડી પુટ રાઇટર્સ છે. એટલે સ્ટ્રોંગ સપોર્ટ તો ઘણા બધા છે. પિલ્લર અવરત એટલો બધો ખાસ નથી. 26,300 છે, જ્યાં 50 લાખ છે, જો ઓલ ટાઈમ હાઈ જેવો ક્રોસ હશે તો આ પણ કોન્ફિડન્સ ખોઈ શકે 26,300 પર. હવે 26,500 છે કે જ્યાં હાઈએસ્ટ એઝ ઓફ નાવ જોવા મળ્યો છે 0.81 લાખ, એટલે કે 81 લાખ અત્યારે આપણને ત્યાં જોવા મળી રહ્યા છે. ગઈકાલે સૌથી હાઈએસ્ટ નવું એડિશન 26,000માં થયું 1.23 કરોડ. બીજું તમે નજર કરો 26,100માં પણ ગઈકાલે 82 લાખ નવા પુટ રાઇટર્સ, એટલે કે સપોર્ટ ત્યાં બિલ્ડઅપ થયો છે. 26,200માં પણ તમે જો કોલ રાઇટર્સનો જેટલું બિલ્ડઅપ નથી, એનાથી 4 ગણો તો આપણને અહીંયા પુટ રાઇટર્સ આવે છે. એટલા માટે મેં કીધું 26,200 એક સપોર્ટ તરીકે લીધું છે. ક્લિયર. તો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે, ચાહે ચાર્ટ પ્રમાણે હોય કે ચાહે ઓઆઈ ડેટા પ્રમાણે હોય. હવે આવો નજર કરીએ બેંક નિફ્ટી. તમે જો ઓલ ટાઈમ ઉપર ઓલ ટાઈમ હાઈ લાગી રહ્યા છે, સેલિબ્રેશન જોવા મળી રહ્યું છે. સૌથી પહેલાં ડેલી ચાર્ટ હોય તો આપણે એ લઈને આવો. ડેલી ચાર્ટમાં તમે નજર કરો તો ત્યાં નજર કરો સેમ નિફ્ટીની જેમ અહીંયા પણ એ જ બુલિશ એંગલ્ફિંગ, ઓપન લો સેમ, અને ક્લોઝિંગ હાઈ એકદમ નિયર ટર્મ. સારી એવી તેજી અહીંયા તમે જો આ જે 4 દિવસો અહીંયા જે ઘટાડો હતો, અને એ ઘટાડાને તમે એક કેન્ડલમાં પચાવી દીધો અને એની ઉપર ક્લોઝિંગ આપ્યું. ઇટ્સ અ બેસ્ટ સાઇન ઓફ ધ બુલિશ માર્કેટ. હવે તમે નજર કરો ઉપરની તરફ 59,554, આ જે તમારો ગઈકાલનો ઓલ ટાઈમ હાઈ છે. હવે એ પહેલાં જેવો ક્રોસ થશે તો ઉપરની તરફ 59,800 તરફના રસ્તા ઓપન થઈ જશે. 59,800 આપણે ઓઆઈ ડેટા પ્રમાણે લીધું છે કે એઝ ઓફ નાવ હવે 59,560 વચ્ચે 59,800 છે કે જ્યાં એક હાઈએસ્ટ ઓઆઈ કન્સિસ્ટ કરી રહ્યા છે કોલ રાઇટર્સ. નીચે સપોર્ટ તરીકે 59,300, કારણ કે એટલા માટે
આ જ્યારે ઘટાડો હતો ને ત્યારે તમે જો 1, 2, 3 વખત માર્કેટ ટ્રાય કર્યું ઉપર જવાનું તો 59,300 પર પ્રેશર આવતું હતું અને વારેવાર તમે નીચે આવી જતા. એટલે હવે જો કોઈ પણ કારણસર થોડું નીચે પણ આવે તો એ જ આપણે સપોર્ટ લઈને ચાલીશું 59,300 ને, અને એ બાદ આવશે તમારું 59,000. જેમ નિફ્ટી માટે 26,000 છે હવે, રાઈટ, મેઇન સપોર્ટ એ રીતે હવે 59,000 બેંક નિફ્ટી માટે છે. તો ક્લિયર, બે સપોર્ટ 59,000, 59,300, ઉપર નવી તેજી માટે 59,554 એટલે કે નવા ઓલ ટાઈમ હાઈ, અને એના બાદ 59,800 કે જેની ઉપર આપણને સારી એવી તેજી આપણને જોવા મળી શકે છે. ક્લિયર, મે બી ચાન્સીસ આ 59,554 તો આપણને મે બી એની ઉપર ડાયરેક્ટ ઓપનિંગ જોવા મળી શકે છે. 15 મિનિટ લઈને 15 મિનિટ તમે નજર કરો, સેમ વે નિફ્ટીની જેમ અહીંયા પણ તમે જુઓ છેલ્લા 19 તારીખથી તમે જુઓ તો આ જે એક રેન્જ આપણને હતી એને પણ તમે ક્રોસ કરી દીધી અને એની ઉપર તમે ક્લોઝ થયા, અને તમે 15 મિનિટમાં પણ જોશો તો એક આપણને ફ્લેગ પેટર્ન જોવા મળી છે. હવે આજે જ્યારે એની ઉપર જ ઓપનિંગ થઈશું એટલે 15 મિનિટમાં પણ ફ્લેગ પેટર્નનું બ્રેકઆઉટ મળશે, સારી એવી તેજી. અહીંયા પણ સેમ સ્ટ્રેટેજી 10 EMA ફોકસ કરીશું, એની ઉપર કેન્ડલ જેમ જેમ બનતી જાય આપણે એક વ્યૂ પોઝિટિવ જ રાખીશું. ત્યાં સુધી બ્રેક ના થાય ત્યાં સુધી આપણે હાલ નેગેટિવ વિચાર નહીં કરીએ ઇન્ટ્રાડે માટે પણ. ઓઈ રિટર્ન ચેક કરી લઈએ, ઓઈ રિટર્ન લઈને ઓઈ રિટર્ન તમે જોશો તો હાલ આપણને 59,000, જેમ મેં આપણે કીધું 59,000 એક મેઇન સૌથી હાઈએસ્ટ એઝ ઓફ નાવ તમારા માટે રહેશે. 12 લાખ ફૂટ રાઇટર્સ એટલે કે ત્યાં એક સ્ટ્રોંગ સપોર્ટ. બીજી વસ્તુ 59,500 જે મેં એક ઓર બ્રેક લેશે. આજે જો એની ઉપર જ તમે ક્લોઝિંગ આપ્યું મતલબ સમજી લો કે હવે 60,000ના દરવાજા આપણને ઓપન થતા જોવા મળી શકે છે. અને જે રીતે માર્કેટ કોન્ફિડન્સ બતાવી રહ્યું છે ચાન્સીસ છે કે મે બી આપણને 2 થી 3 દિવસમાં પણ 60,000ના લેવલ જોવા મળી શકે છે. ક્લિયર, તો હાલ બસ 59,500 મેક ઓર બ્રેક લેવલ છે, ઉપર ટકી ગયું તો સમજી લો કે માર્કેટ એક ફરીથી પોઝિટિવ સાઇન અને સારો એવો કોન્ફિડન્સ બુસ્ટર આપણને જોવા મળી શકે છે. કારણ કે ગઈકાલે હાઈએસ્ટ ઓઆઈટ પણ તમે જો 59,500માં આવ્યું, એ બાદ 59,400માં. દરેક સ્ટ્રાઇક પ્રાઇસમાં તમે જો તો કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ વધારે જોવા મળે. ઇવન અહીંયા તમે જો 4 લાખ નવું એડિશન જોવા મળ્યું છે. કોલ રાઇટર્સ તમે જો તો આજે આવ્યા 59,700 પર થોડા ઘણા આવ્યા હતા, અને એ બાદ 59,800 પર, પરંતુ એટલો બધો કોન્ફિડન્સ નથી જેટલો અહીંયા આપણને પુટ રાઇટર્સનો જોવા મળ્યો છે. એટલે સ્વાભાવિક છે કે નિફ્ટી હોય કે ચાહે બેંક નિફ્ટી હોય, બંનેમાં આપણને ચાર્ટ પ્રમાણે અને ઓઆઈ ડેટા પ્રમાણે બંનેમાં આપણને એક તેજીનો જ વ્યૂ જોવા મળી રહ્યો છે. એટલા માટે ચાન્સીસ તો આપણે પૂરેપૂરા છે કે આજે પણ માર્કેટ આપણને એ જ બાય ઓન ડીપ રીતે આપણને કામ કરતું જોવા મળી શકે. એટલે કે ઓવરઓલ મંદીનો વિચાર એસ ઓફ નાવ નહીં રાખીએ. જે લેવલ આપણે વાત કરીએ નિફ્ટી માટે 26,200, બસ એની ઉપર આજે કારોબાર ટકે તો આપણને નવા ઓલ ટાઈમ હાઈની તરફ. અને બીજું આપણે બેંક નિફ્ટીમાં જેમ આપણે વાત કરી 59,500 જે ગઈકાલનો લો હતો, બસ એની ઉપર માર્કેટ ટકી જાય તો સમજી લો માર્કેટમાં આજે પણ ગઈકાલની જેમ સારી એવું સેલિબ્રેશન. આજે ભૂલવું ના જોઈએ, સેન્સેક્સની મંથલી એક્સપાયરી પણ છે, એટલે કે મલ્ટિપલ એક્શન છે, દરેક પર આપણે નજર કરીશું. આગળ પણ ઘણા બધા સંકેતો છે, વોચલિસ્ટ આપણે કયા સ્ટોક આજે ભરપૂર છે, સ્ટોક કયા એડ કરીશું, એક્સપર્ટ આપણી સાથે જોડાશે, કયા સ્ટોક ખરીદવા, દરેક પર નજર કરીએ. આવો ફટાફટ એક ક્વિક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ નજર કરીએ. ઇન્ડેક્સની તો વાત કરી લીધી, કયા લેવલ આજે ફોકસ કરીશું. હવે વાત કરીએ કે આજે સ્ટોક કયા કયા એડ કરવા જોઈએ વોચલિસ્ટમાં. તો સૌથી પહેલાં આપણે વોચલિસ્ટમાં વાત કરવા માંગીશ તો સ્ટોકમાં આપણે એડ કરવો જોઈએ તો એ છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. આપણને ખ્યાલ છે કે જસ્ટ રિસેન્ટલી ટાટાએ એમના એસયુવીનું મોડલ લોન્ચ કર્યું છે. હવે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા BE6 મોડલનું નવું વેરિયન્ટ તેઓ લોન્ચ કરવા જઈ રહ્યા છે. નવા વેરિયન્ટની તેઓ એક્સ શોરૂમ પ્રાઇસ રાખવામાં આવી છે 23.6 થી 24.4 લાખની રેન્જ અહીંથી રાખવામાં આવી છે. અને આજે કંપની ઇલેક્ટ્રિક XEV9S ને લોન્ચ કરવા જઈ રહી છે. એટલે સ્વાભાવિક છે કે આ પણ સ્ટોક છે કે જે આજે જરૂરથી એક એક્શનમાં જોવા મળે છે, વોચલિસ્ટમાં એડ કરી લેવો જોઈએ. એશિયન પેઇન્ટ અહીંયા પણ તમારે ખાસ ફોકસ હોવું જોઈએ. યુએઈની જે સબસિડિયરી કંપની છે તેમાં તેઓ 340 કરોડનું ઇન્વેસ્ટ કરવાના છે. સબસિડિયરીનું અહીંથી બર્જર પેઇન્ટ છે એમની સાથે એમિરેટ્સમાં ઇન્વેસ્ટ કરવામાં આવશે. અને બીજા જે પેટા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં પણ એક રોકાણ કરવાની તેમને અહીંથી એક યોજના ધરાવી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે એશિયન પેઇન્ટ પણ આજે એક એક્શનમાં જરૂરથી જોવા મળવાનું છે. GMDC ઓલરેડી આપણને ખ્યાલ છે કે જે સમાચાર આવી ગયા છે રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ લઈને કે જેમાં 7,280 કરોડના રોકાણ માટે ઇન્સેન્ટિવને અહીંયાથી મંજૂરી આપી દેવામાં આવે છે. ઘરેલું રેર અર્થ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન અહીંયાથી આપવામાં આવશે. એ કારણે સ્વાભાવિક છે કે ઓલરેડી સ્ટોક સારું એવું સેલિબ્રેશનમાં છે, મંજૂરી આપી દેવામાં આવે છે. એટલે હજી પણ આ સ્ટોક એક એક્શનમાં જોવા મળવાનો છે. એટલે કે GMDC આ તમારું ફોકસ હોવું જોઈએ. એટર્નલ અહીંયા પણ સમાચાર છે કે જે રીતે કંપનીની જે સબસિડિયરી કંપની છે જે બ્લિંકિટ કે જે રીતે ગ્રોથ કરી રહ્યું છે કોમર્સ બિઝનેસ, એ પ્રમાણે હવે કંપની વિચારે છે કે બ્લિંકિટ કોમર્સમાં ₹600 કરોડનું તેઓ અહીંથી રોકાણ કરશે. અને વર્ષમાં ત્રીજી વખત તેઓ બ્લિંકિટમાં રોકાણ કરવા જઈ રહ્યા છે. આની હવે બ્લિંકિટમાં તેઓ એમના મતે માર્ચ 2027 સુધીમાં 3,000
ડાર્ક સ્ટોરનો અહીંથી ટાર્ગેટ તેઓ અહીંથી રાખી રહ્યા છે. અને જાન્યુઆરીમાં 500 કરોડ, ફેબ્રુઆરીમાં 1500 કરોડનું ઇન્વેસ્ટ ઓલરેડી તેઓ કર્યું હતું અને આ ત્રીજી વખત છે કે તેઓ અહીંથી કરવા જઈ રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કંપની બ્લિંકિટના બિઝનેસને લઈને ઘણું પોઝિટિવ છે, કારણ કે એક ઓવરઓલ કંપનીના આવકમાં પણ સારું ઇનપુટ આપે છે. એટલે સ્વાભાવિક છે કે સમાચાર પોઝિટિવ છે. અહીંયા પણ એક એક્શન જોવા મળશે. ટીટાગઢ રેલ સિસ્ટમ, અહીંયા પણ પ્રોજેક્ટ મળ્યો છે, ઇન્ફ્રા પ્રોજેક્ટ. અહીંયા કંપનીને કેબિનેટ તરફથી રૂપિયા 20,000 કરોડના અહીંથી ઇન્ફ્રા પ્રોજેક્ટને મંજૂરી મળી છે. પુણે મેટ્રો સ્ટેશન માટે રૂપિયા 9,885 કરોડની મંજૂરી મળી છે. એટલે કે અહીંયા પણ મલ્ટિપલ સમાચાર છે. ટીટાગઢ રેલ સિસ્ટમ, આ પણ સ્ટોક તમારો વોચલિસ્ટમાં છે, ખાસ કરીને હોવો જોઈએ. વર્લપુલ ઓફ ઇન્ડિયામાં સમાચાર છે કે કંપનીમાં જે 965 કરોડની બ્લોક ડીલની સંભાવના છે. કંપનીમાંથી પ્રમોટર્સ 7.5% હિસ્સો વેચી શકે છે. અને ઓલરેડી ખબર છે કે આ સ્ટોક પણ ફેમસ છે કે પ્રમોટર વારંવાર માલ વેચતા હોય છે. અને આ ફરી આજે સમાચાર છે, રૂપિયા 1,030 પ્રતિ શેરના ભાવે કુલ 95 લાખના શેરના અહીંથી સોદા થઈ શકે છે. અને હાલની પ્રાઇસથી જોઈએ તો 14% ડિસ્કાઉન્ટ ઉપર આ સોદા અહીંથી શક્ય છે. એટલે વર્લપુલ ઓફ ઇન્ડિયા આજે ખાસ કરીને તમારા વોચલિસ્ટમાં હોવું જોઈએ. જમ્મુ એન્ડ કાશ્મીર બેંક બોર્ડે અહીંયાથી QIP દ્વારા રૂપિયા 750 કરોડનું સુધીનું અહીંથી ફંડ એકત્રિત કરવા માટે મંજૂરી આપી દીધી છે. નોન કન્વર્ટેબલ ઇક્વિટી દ્વારા કુલ 500 કરોડનું અહીંથી તેઓ ફંડ એકત્રિત કરશે. એટલે કે અહીંયા પણ ઘણા બધા મલ્ટિપલ સોર્સિસ તેઓ પસંદ કરે છે ફંડ એકત્રિત કરવા માટે. એટલે આ પણ સ્ટોક છે જે વોચલિસ્ટમાં જરૂરથી એડ કરી લઈશું. ઓબેરોય રિયલ્ટી કંપની મુંબઈના જે નેપોલિયન સી રોડ છે એમાં રીડેવલપમેન્ટ માટે અહીંથી કરાર કરવામાં આવ્યો છે. મુંબઈમાં 4,706 સ્ક્વેર મીટર જમીન પર રીડેવલપમેન્ટ કરવામાં આવશે. એટલે આ જે સમાચાર છે એ બાદ સ્વાભાવિક છે કે ઓબેરોય રિયલ્ટી પણ એક જરૂરથી એક્શનમાં જોવા મળી શકે છે. તો ઓવરઓલ આ બધા તો સ્ટોક છે. બીજું એક અશોકા બિલ્ડકોન છે કે એમાં એમની જે સબસિડિયરી કંપની છે મેપલ ઇન્ફ્રાને ટોટલ 5 SPVs વેચ્યા છે. 1,814 કરોડમાં કંપનીએ આ SPV છે એટલે કે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ તેઓ અહીંથી વેચવામાં આવ્યા છે. હિન્દુસ્તાન ઝિંક, અહીંયા પણ તમારું ફોકસ હોવું જોઈએ. ઇન્ટરનેશનલ માર્કેટમાં ચાંદી $53 પાર છે. એટલે સ્વાભાવિક છે કે આ સ્ટોક પણ છે કે એક એક્શનમાં જોવા મળશે. કારણ ખ્યાલ છે આપણને કે જે મેઇન પ્રાઇમરી જે પ્રોડ્યુસર હોય ચાંદીના એમાંથી એક આ નામ છે. એટલે આ બધા સ્ટોક છે કે જે તમારો ફોકસ પર હોવું જોઈએ. પરંતુ હવે વાત કરીએ આજે શું ખાસ છે, કઈ મેઇન ઇવેન્ટ છે કે જેની ઉપર માર્કેટ એક રસપ્રદ આપણને અહીંથી જોવા મળી શકે છે. સૌથી પહેલાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSEના મંથલી કોન્ટ્રાક્ટની એક્સપાયરી છે. એટલે કે સેન્સેક્સ, બેન્કેક્સ જેટલા પણ કોન્ટ્રાક્ટ છે દરેકની આજે મંથલી એક્સપાયરી છે. UFBU સાથે આજે આપણા જે વિત્ત મંત્રાલય છે એમની બેઠક છે, ત્યાં એક ફોકસ રહેશે. લેબર કોડ પર મંત્રાલય ટ્રેડ યુનિયનની પણ આજે બેઠક છે, ત્યાં પણ આપણે ફોકસ હોવું જોઈએ. મહિન્દ્રા ઓલરેડી આપણે જે વાત કરી કે જે નવું વેરિયન્ટ તેઓ લોન્ચ કરવા જઈ રહ્યા છે એટલે અહીંયા પણ ફોકસ રહેશે. અને US માર્કેટમાં થેન્ક્સ ગિવિંગ ડે છે આજે, એટલે એ કારણથી આજે માર્કેટ બંધ રહેવાના છે. એટલે ઓવરઓલ આ બધા સંકેતો છે કે જેની ઉપર આપણા સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ. તો આ બધા સ્ટોક છે જે તમારું વોચલિસ્ટમાં છે, ખાસ કરીને એડ કરી લેજો. હવે વાત કરીએ આપણી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક ઉપર નજર કરીએ. તો આજે બમ્પર સ્ટોકમાં હું આપણા માટે લઈને આવ્યો છું આલ્કેમ લેબ. આલ્કેમ લેબ પસંદ કરવાનું તમે કારણ જુઓ તો ડેલી વીકલી બંનેમાં સારું આપણને જોવા મળ્યું છે. સૌથી પહેલાં તમે નજર કરો તો ડેલી કેન્ડલમાં 2 દિવસથી વોલ્યુમ સાથે ખરીદારી જોવા મળી છે. 2 દિવસથી હાઈ ઉપર ક્લોઝ થઈ રહ્યો છે, ડે હાઈ ઉપર, જે પોઝિટિવ સિગ્નલ આપી રહ્યો છે. ડેલી કેન્ડલમાં 10 EM ઉપર ગઈકાલે કેન્ડલ ક્લોઝ થવામાં સફળ થઈ છે અને હાઈ ઉપર ક્લોઝ થયું છે. 2 કારણ છે. ત્રીજી વસ્તુ તમે વીકલી ચાર્ટ લઈને આવો. વીકલી ચાર્ટ તમે નજર કરશો તેમાં ઓલરેડી ફ્લેગ પેટર્ન ડ્રો કરેલું છે. મેં જો એનું ઓલરેડી બ્રેકઆઉટ મળ્યું હતું છેલ્લા 3 અઠવાડિયાથી. એ જે ઉપરની જે ટોપ બેન્ડ છે ને એની ઉપર જ તમે જો સપોર્ટ લઈ રહ્યો છે. બીજી વસ્તુ તમે નજર કરો તો આ ઉપર વીકલી ચાર્ટમાં આજે હાઈ પર જો ક્લોઝિંગ થશે તો એક હેમર કેન્ડલ ફોર્મેશન બનશે, જે એક બુલિશનું સિગ્નલ આપણને સૂચવતું હોય છે. એના માટે સ્વાભાવિક છે કે આ સ્ટોક છે આલ્કેમ લેબ, જેમાં સારી એવી તેજી હજુ પણ આપણને આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. તો ફોકસ કરીશું. ટાર્ગેટની જો વાત કરીએ તો ઉપર 6,000 પહેલો ટાર્ગેટ અને જો સસ્ટેન થાય તો ઉપર 6,200ના પણ લેવલ આપણને જોવા મળી શકે છે. નીચે સપોર્ટ તરીકે આપણે 5,600 કે જે આપણે અહીંથી ફોકસ કરવાનું રહેશે. તો ક્લિયર, ઓવરઓલ આપણે આ વાત થઈ ગઈ. આપણે આલ્કેમ લેબ જે બમ્પર સ્ટોક તરીકે આપણે ફોકસ કરીશું. ક્લિયર. તો આપણી સાથે વધુ ચર્ચા કરવા માટે રવિ દિયોરા પણ જોડાઈ ગયા છે ક્વોરજી ગ્રુપથી. રવિ સર, સ્વાગત છે આપ સૌનું. ગુડ મોર્નિંગ. માર્કેટ એકદમ પોઝિટિવ છે, ખુશ બેહાલ છે. તમે જો માર્કેટ ગઈકાલે ઓલ ટાઈમ હાઈની નજીક તૈયારીઓ જ હતું, પરંતુ એમ થઈ શકાય કે માર્કેટને ગઈકાલે 1 કલાક જો વધારે આપણે રાખ્યો હોત ટાઈમ 7:09 ની જગ્યાએ 4:30 મે બી જો બંધ કર્યો હોત તો ચાન્સીસ ગઈકાલે જ આપણને ઓલ ટાઈમ હાઈ જોવા મળી ગયા હોત. હવે આજે ગેમ નિફ્ટીથી પોઝિટિવ સંકેત છે, ચાન્સીસ એક ઓલ ટાઈમ હાઈની નજીક ઓપનિંગ થઈશું. ક્વેશ્ચન થાય કે હવે ઓલ ટાઈમ હાઈ આજે થાય પછી કઈ રીતે વ્યૂ બનાવીશું. ઓવરઓલ સંકેતો પોઝિટિવ છે, ગ્લોબલ બજાર પોઝિટિવ છે, એશિયન માર્કેટ પોઝિટિવ છે અને આપણા માર્કેટ પણ તમે જો વેલ્યુએશન પ્રમાણે તો કમ્પેરેટિવ જોઈએ તો ઘણા હાઈ, મીન્સ કે હાઈ નહીં પરંતુ એક વેલ્યુએશન પ્રમાણે એક હેલ્ધી છે. કઈ રીતે સર જોઈશું, કઈ રીતે આપણે માર્કેટમાં આજે સેન્સેક્સ એક્સપાયરી પણ છે, શું વ્યૂ બનાવવો જોઈએ સર? ગુડ મોર્નિંગ.
ગુડ મોર્નિંગ. ડેફિનેટલી ઓલ ટાઈમ હાઈ આસપાસ જ ઓપન થઈશું. ગઈકાલે ઓપન જવાનું ના રીઝન એક જ હતું કે ઓલરેડી માર્કેટ 300-350 પણ નિફ્ટી ઉપર હતી. હવે ઓલ ટાઈમ હાઈ કરે તો મારા હિસાબે જે માર્કેટની ઉમ્મીદ હતી એ ઉમ્મીદ થોડી અહીંયા પૂરી થઈ ગઈ એવું ગણાય અને બાદમાં આજે પ્રોફિટ બુકિંગ આવી જશે. તો સારું છે ગઈકાલે ઓલ ટાઈમ હાઈ ના થયો એ મારા હિસાબે આજના માટે પોઝિટિવ છે. જો આજે પોઝિટિવ થશે, ઓલ ટાઈમ હાઈ થશે તો આટલા ટાઈમથી આટલી મોટો રેકોર્ડ થશે તો આઈ થિંક થોડું અહીંથી 100-150 પોઈન્ટ બીજા માર્કેટમાં એક્સચેન્જ થઈ શકે. હા, એ લેવલ પર એકવાર જે લોકો એક્ઝિસ્ટિંગ પોઝિશન લીધી છે અને લગાતાર આપણે 24,800 થી વકાલત કરી છે ખરીદીની, ઓલરેડી નિફ્ટી મીન્સ કે 1,400-1,500 પોઈન્ટ ચાલી જાય તો મારા હિસાબે થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે. હાઈ લેવલે થોડું કન્સોલિડેશનનો ચાન્સ હોઈ શકે. હવે ધ્યાન રાખવું જોઈએ, સ્ટ્રક્ચર ફરશે થોડું. મીન્સ કે હું ઓલવેઝ જ્યાં પોર્ટફોલિયો હોય છે ત્યારે રેકમેન્ડેશન આપતો હોઉં છું કે જ્યારે ઓલ ટાઈમ હાઈ કે પછી 52 વીક લો થાય ત્યારે હંમેશા તમે તારા પોર્ટફોલિયોના ચર્નિંગ માટે એક સૌથી બેસ્ટ ટાઈમ હોય છે, રિબેલેન્સિંગ માટે સૌથી એક બેસ્ટ ટાઈમ હોય છે. મારા હિસાબે ઓલ ટાઈમ હાઈ એક રિબેલેન્સિંગનો એક બેટર ટાઈમ છે જ્યાં તમે ઓવર વેલ્યુડ છે. કારણ કે આપણા માર્કેટમાં બી બે ડિવિઝન છે કે એક સેક્ટર એવા છે કે જ્યાં એક એક્સ્ટ્રીમલી ઓવર વેલ્યુડ છે અને ઘણી સારી રનઅપ આપી દીધી છે, અને બીજી સાઈડ એવું છે જ્યાં હજી મીન્સ કે માર્કેટના હાઈની કોઈ પણ અસર નથી થઈ. ક્વોલિટી મિડ કેપ છે એ સૌથી વધારે ચાલે છે, થોડા લાર્જ કેપ છે એના પછી, અને ત્યારબાદ જે અમુક એકાદ બે રીઝનના હિસાબે સ્ટોક્સ છે નીચે છે, લાઈક PSU કંપનીઓ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, FMCG, આ બધા સ્ટોક્સ છે હજી પણ થોડા નીચે છે. તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે હવે વેલ્યુએશન થી વેલ્યુ તરફનો ટાઈમ જશે જેમાં થોડા વેલ્યુ ફોકસ ઉપર પોર્ટફોલિયો શિફ્ટ કરો. ફોર એક્ઝામ્પલ, તારી પાસે XYZ શેર છે જે 100-200 થયો છે, હવે એને એક્ઝિટ થઈ અને હવે નવો જે 100-200 થશે ત્યાં થોડું ફોકસ કરવું જોઈએ. કારણ કે મને એવું દેખાઈ રહ્યું છે કે હવે આગળ જતા માર્કેટ જ્યારે કન્સોલિડેટ કરશે હાઈ લેવલ પર ત્યારે જે મિડ કેપ કંપનીઓ, જે લાર્જ કેપ કંપનીઓ અત્યાર સુધી રેલીમાં એકાદ બે રીઝનના હિસાબે કોઈ પાર્ટિસિપેટ નથી કર્યું તો કદાચ માર્કેટ એને થોડું કોમ્પ્રોમાઇઝ કરી અને મીન્સ કે અહીંયાથી એક થોડું ઉપર આવવાની ટ્રાય કરશે. મારા હિસાબે આ એક સૌથી મોટું ફેક્ટર છે જે આગળ જતા વર્કઆઉટ થઈ શકે છે. રિઝલ્ટ સિઝન સારી રહી ત્યારથી આપણે કહેતા હતા કે કમ્પેરેટિવ રિઝલ્ટ સિઝન બેટર છે, ડિસ્પાઇટ કે હજી કોઈ ટ્રેડ ડીલના સમાચાર નથી અને વચ્ચે તો કમેન્ટ પણ આવતા હતા એપી બંધ થઈ ગયા, છતાં પણ માર્કેટ ઓલ ટાઈમ હાઈ કરી રહ્યું છે. મારા હિસાબે આજે પણ ઓલ ટાઈમ હાઈ છે એ કરંટ ક્વાર્ટર જે ચાલી રહ્યું છે એની અર્નિંગ જે આવવાની છે એની એક્સપેક્ટેશન્સ અને ગયા ક્વાર્ટરના રિઝલ્ટ, આ બેનો કોમ્બો છે જેને માર્કેટને ઓલ ટાઈમ હાઈ પર પહોંચાડી દીધું છે. ઓકે, તો ઓવરઓલ આ બધા સેન્ટિમેન્ટ છે જેની પર આપણે ફોકસ કરવું છે અને એક્ઝેક્ટલી સર તમે સાચી વાત કીધી છે. અત્યારે આપણે જે ઓલ ટાઈમ હાઈ બનાવી રહી છે તો FI ને સપોર્ટ વગર જ છે. તમે જોઈએ તો માલ વેચી રહ્યા છતાં આપણે ઓલ ટાઈમ હાઈ બનાવી છે. જો ભૂલો ચૂકા હોય એમણે ખરીદારી શરૂઆત કરી તો સ્વાભાવિક છે કે આપણને સારી એવું બુસ્ટર પણ આપણને માર્કેટમાં જોવા મળી શકે છે કે જેની પર આપણે ફોકસ જરૂરથી કરવું છે. હવે આપણે માર્કેટ થોડું સેટલ થાય, ઓપનિંગ બતાવે એમ પહેલાં આપણે આવું થોડું ડિસેમ્બરના આપણે રિકેપ ઉપર નજર કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે પરફોર્મન્સની વાત કરીએ તો અત્યાર સુધી તમે ગ્રાફિક્સ પણ આપણે બતાવી દઈએ સ્ક્રીન ઉપર. નિફ્ટીના તમે પરફોર્મન્સ નજર કરો, છેલ્લા 10 વર્ષની જો હિસ્ટ્રી આપણે જોઈએ ટોટલ 6 વખત પોઝિટિવ રહ્યું છે અને 4 વખત નેગેટિવ રહ્યું છે. પરંતુ એમાં જે નેગેટિવ રહ્યું છે ને ત્યારે તમે આંકડો તમે જો તો મોસ્ટલી આપણને જે 1%, 0.5%, 0.5% છે અને જ્યારે મજબૂતી બતાવી છે ને ત્યારે 2%, 5%, 7%, 8% સુધીની પણ તેજી આપણને જોવા મળી છે. બીજી તરફ તમે બેંક નિફ્ટી તમે નજર કરો તો બેંક નિફ્ટી થોડુંક ઠંડુ પરફોર્મન્સ જોવાનું, ત્યાં 50-50 છે, 5 વખત પોઝિટિવ રહ્યું છે, 5 ડિસેમ્બરમાં 5 વખત નેગેટિવ રહ્યું છે. હવે આમ આપણને ખ્યાલ છે સર કે એક એવું ચર્ચા પણ આપણે ચાલતી હોય છે કે FI ડિસેમ્બરમાં બહુ ખાસ ઇન્ટરેસ્ટ નથી રખાવતો કારણ કે તેઓ રજાનો મૂડમાં હોય છે. પરંતુ અહીંયા તો આપણે હવે એવું વિચારવું જ ના જોઈએ કારણ કે હવે તો અત્યાર સુધી કોઈ ખાસ ખરીદી કરી જ છે નહીં, હવે ના બી કરે તેવું કોઈ નવાઈ નથી. પરંતુ ઓવરઓલ જે હિસ્ટ્રી છે એ પ્રમાણે સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો ઓવરઓલ પરફોર્મન્સ નિફ્ટી, બેંક નિફ્ટીમાં ઓવરઓલ ડિસેમ્બરની એક્સપાયરીને લઈને સર? ડિસેમ્બર એક્સપાયરીમાં એવરેજ નેગેટિવ રિટર્ન 1% આસપાસ જ રહ્યું છે. મીન્સ કે તમે ક્લબ કરશો જ્યાં જ્યાં નકારાત્મક પરિસ્થિતિ થઈ છે. બેંક નિફ્ટીમાં 1% આસપાસની નકારાત્મકતા રહી છે, પણ જે વર્ષ પોઝિટિવ છે એવરેજ પોઝિટિવ વર્ષ 2-2.5% સુધી નિફ્ટી, 3.5% સુધી બેંક નિફ્ટી ચાલી છે. તો ડેફિનેટલી મીન્સ કે કરંટ સિનારીઓ અને લાસ્ટ સિનારીઓમાં ઘણો ફરક હતો. FIs થી માર્કેટને કોઈ લાગતું વળગતું નથી અત્યારે એવું દેખાઈ રહ્યું છે. માત્ર સેલ ના કરે તો પણ આપણા માટે ઘણું છે, બાઇંગ તો એ કરતા જ નથી. 1.5 વર્ષથી એ લોકો ક્રિસમસ મનાવી રહ્યા છે. ભારતીય માર્કેટમાંથી ઓવરઓલ એમનો આઉટફ્લો છે અને આઉટફ્લો કારણ કે એ લોકો શું છે કે એ લોકો કોર ઇકોનોમિક્સને ફોકસ કરે છે, આપણું થોડા સેન્ટિમેન્ટને ફોકસ કરે છે. કોર ઇકોનોમિક્સ શું છે? જે રીતે આપણે જ્યારથી તમે જો કે ઇન્ડિયન ગવર્મેન્ટની મીન્સ કે ડાયરેક્ટ ટેક્સેશન કોડમાં બદલાવ કરી
12,75,000 સુધીની આવકને ટેક્સ ફ્રી કરી. તો ત્યારે માર્કેટને થોડું ડેફિસિટની ચિંતા થઈ, પરંતુ ગવર્મેન્ટને હતું કે જીએસટી કલેક્શન એવરેજ 2 લાખ કરોડની ઉપર જશે, એટલે ગવર્મેન્ટે શું કર્યું કે ગવર્મેન્ટે પોતાના જીએસટી અને રેવન્યુના ટાર્ગેટ વધારી દીધા. આરબીઆઈ તરફથી સારું ડિવિડન્ડ, સારું પોઝિટિવ ડિવિડન્ડ મળ્યું અને ત્યાંથી 2-2.5 લાખ કરોડની સરપ્લસ મળી ગઈ. તો આઈ થિંક એના હિસાબે જે આપણું ફિસ્કલ રોડમેપ છે એ કન્ટિન્યુ રહ્યો. પણ સામે આ વર્ષ ઘણું કઠિન છે, મીન્સ કે હવે આ ધાર પર ચાલુ ઘણું કઠિન કરી દીધું છે મેં. હા, એનું રીઝન શું છે કે ડેફિનેટલી જે રીતે અત્યારે માર્કેટનું મોમેન્ટમ છે એમાં પર્ટિક્યુલર મીન્સ કે હવે ગવર્મેન્ટને જીએસટી પણ કટ કરવું પડ્યું છે. તો જીએસટી રેવન્યુમાં કદાચ આ કટ પોઝિટિવ છે લોંગ ટર્મ માટે, પણ ઇમિડિયેટ શોર્ટ ટર્મ માટે આ જીએસટી કટ છે નેગેટિવ છે. અને આઈ થિંક જીએસટી રેવન્યુ કલેક્શન્સ બી ઘટશે તો ગવર્મેન્ટ 3.4% ફિસ્કલ રોડમેપ પર નહીં ચાલી શકે, ડેફિસિટ વધારવી પડશે ને એના જ હિસાબે રૂપી કરેક્ટ થઈ રહ્યો છે. હવે એફઆઈએસની સૌથી મોટી કન્સર્ન જો કે માર્કેટ તો ચાલી ગયું, ડેફિનેટલી આપણે ઓલ ટાઈમ હાઈ પર આવી ગયા, પણ રૂપી 7-8% કરેક્ટ થયો છે, તો એમને તો નેટ હાથમાં કંઈ વધતું નથી. એટલે એ લોકો હવે જે ફોકસ કરી રહ્યા છે કોરિયા પર કરી રહ્યા છે, કારણ કે કોરિયા આવતા ફેબ્રુઆરીમાં ડેવલપ ઇકોનોમીના ઇન્ડેક્સમાં જવાનું છે, એટલે ત્યાં ટ્રેક્શન છે. તાઇવાન પર માર્કેટનું ટ્રેક્શન છે, કારણ કે ચીપ અને મેન્યુફેક્ચરિંગ જે છે સેમિકન્ડક્ટર, એના ઉપર ગ્લોબલી માર્કેટ ફોકસ કરી રહ્યું છે. તો આધારિત એવું દેખાઈ રહ્યું છે કે એફઆઈ નો રૂખ હજી પણ ત્યાં છે, હજી પણ અહીંયા ખાસ આવું નથી ને ઓલરેડી ઇન્વેસ્ટ નથી કરવું તો એક્ઝિટનો તો કોઈ પ્રશ્ન નથી. પણ મને એવું દેખાઈ રહ્યું છે કે ડિસેમ્બરમાં દર વર્ષની જેમ કોઈ નિરાશા નહીં રહે. આ વર્ષ ડિસેમ્બર માટે બેલેન્સ રહેશે, કોઈ મોટી અપસાઇડ ડાઉનસાઇડ નહીં રહે. બટ આ જે પણ મંથ છે એમાં 2 ફેક્ટર ઘણા મેજર ફોકસ કરવાના છે, એ બંને ઇન્ટરેસ્ટ રેટ રિલેટેડ છે. 5 તારીખે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આવતા શુક્રવારે પોલિસી છે, એ પોલિસીમાં એક રેટ કટની ઉમેદ છે, પહેલા નહોતી હવે આવી ગઈ છે. સેકન્ડ કે ફેડ, જ્યાં બી પહેલા ઇમ્પેક્ટ એવી એક્સપેક્ટેશન નહોતી કે ફેડ રેટ કટ કરશે, હવે ફૂલ્લી માર્કેટ ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે. એકવાર આ મીટિંગ પૂરી થઈ જાય 10 તારીખે, ત્યારબાદ જે પણ પોઝિશન છે ત્યાં પ્રોફિટ બુક કરી લેવું છે. ઓકે, તો ઓવરઓલ આ બધા જે સંકેતો છે કે જે રવિ સર આપણને સારું વિસ્તાર વાઇઝ ઓવરઓલ આપણે ડિસ્ક્રિપ્શન આપી દીધું છે ડિસેમ્બર મહિનાની, કે જેને આપણે સૌ કોઈએ ખાસ કરીને બધા ફોલો કરવું જોઈએ. માર્કેટ તમે જુઓ તો સેટલમેન્ટ થવાની થોડીક તૈયારી જ છે, પરંતુ આપણી સાથે ટ્રેડબુલ સિક્યોરિટીઝથી ભાવિક પટેલ પણ જોડાઈ ગયા છે. ભાવિક સર, આપનું પણ સ્વાગત છે. ગુડ મોર્નિંગ. માર્કેટ એક સતત તેજી અને પોઝિટિવ મૂડ સાથે હાલ કારોબાર કરી રહી છે. ઓલ ટાઈમ હાઈની નજીક આવો નિફ્ટી મે બી ચાન્સીસ છે કે પોઝિટિવ ઓપનિંગ આપણને જોવા મળી શકે છે. બેંક નિફ્ટી તો ઓલરેડી તમે જોશો 4 થી 5 વખત સેલિબ્રેશન કરી ચૂક્યું છે. હવે આજે કઈ રીતે જોઈશું, સેન્સેક્સની મંથલી એક્સપાયરી પણ છે. ક્વેશ્ચન એ થાય કે જો મજબૂતી સાથે ઓપનિંગ થાય તેમાં મજબૂતી સાથે સવારી કરવી જોઈએ કે પછી વેઇટ એન્ડ વોચ કરીશું સર? ગુડ મોર્નિંગ. આઈ થિંક થોડુંક વેઇટ એન્ડ વોચ, હાલાકે ક્રિસમસ રેલી થોડીક અર્લી આવી છે, બટ અગેન ફંડામેન્ટલ્સ આપણે જોઈએ તો ફંડામેન્ટલ્સ આઈ થિંક બેક ઓફ ગ્લોબલ ક્યુઝ છે એના લીધે જ છે. અહીંયા આપણે ડોમેસ્ટિકલી જોઈએ તો હજી પણ આપણી ટ્રેડ ડીલને એની કોઈ વાત ખસી છે નહીં. માર્કેટે ઇનફેક્ટ 5 ડિસેમ્બરે જો આપણું ઇન્ડિયાનું રેટ કટ થશે એ પણ ઘણું ખરું એક્સપેક્ટ કરી લીધું છે, અને યુએસનો રેટ કટ જે છે એ પણ નિયરલી 80% ઓફ ધ પ્રોબેબિલિટી છે. એટલે ઓવરઓલ આઈ થિંક પહેલાં પણ આપણે જોયું હતું કે જ્યારે 26,000ની આસપાસ આવ્યું હતું ત્યારે અપસાઇડ મોમેન્ટમ જે છે એ થોડુંક સ્ટેગ્નેટ થઈ ગયું હતું, બાઇંગ જે છે થોડુંક એક્ઝોસ્ટ થઈ રહ્યું હતું, અને એના પછી આપણે 25,300, 25,400 સુધીની નીચે ડાઉનસાઇડ જોવા મળી હતી. હાલ અત્યારના પણ આજે એકદમ સ્ટ્રોંગ ગઈકાલની રેલી પછી મને લાગે છે કે હજી પણ અહીંથી થોડુંક વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ, કારણ કે અહીંયાથી હવે નવા બાયર્સ આવવા માટે આઈ થિંક એફઆઈની ઇન્વેસ્ટમેન્ટ બહુ જરૂરી છે, કારણ કે ડીઆઈ છે એ લોકો જ અત્યારના આટલો માર્કેટમાં નાખી રહ્યા છે. અને અગેન જો રૂપિયો જો હજી પણ વીક થશે તો અગેન એફઆઈ જે છે એ લોકોને કોઈ એટલું ઇન્ટરેસ્ટ નહીં રહે માર્કેટમાં નાખવા માટે. એટલે આઈ વુડ સે કે થોડુંક વેઇટ એન્ડ વોચ કરો. 26,200 ઉપર સસ્ટેન થાય છે તો યસ ડેફિનેટલી લોંગ પોઝિશન રાખી શકાય છે. ઇનફેક્ટ ઓપન ઇન્ટરેસ્ટ પણ આપણે જોઈએ તો પુટ રાઇટિંગ વધારે છે કોલ રાઇટિંગ કરતાં, એટલે ડેફિનેટલી દેખાઈ રહ્યો છે કે અંડરટોન તો માર્કેટનો બુલિશ છે. બટ આઈ વુડ સે કે આટલી હાઈપર રેલી ચેસ કર્યા કરતાં થોડુંક વેઇટ એન્ડ વોચ કરો. ડેફિનેટલી જો કરેક્શન આવે છે તો બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. ઓકે, તો વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. માર્કેટ જો અહીંયાથી સારી તેજી સાથે ઓપનિંગ થાય તે બાદ આ બધા સંકેતો છે જેની ઉપર આપણે ફોકસ કરીશું. પરંતુ સ્ટોક સ્પેસિફિક જાણી લઈએ. સૌથી પહેલાં રવિ સર આપની પાસે આવવા માંગીશ. આપના તરફથી સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ ફોકસ કરવાની સલાહ રહેશે સર? ચરતે હવે તો મીન્સ કે સ્ટોક સ્પેસિફિક ટાઈમ આવી ગયો છે, હવે ઇન્ડેક્સ સ્પેસિફિક ટાઈમ ગયો છે. એટલે સ્ટોક સ્પેસિફિક તો ઘણી ઓપોર્ચ્યુનિટીઝ છે જ્યાં જ્યાં માર્કેટનો ટોન બુલિશ નહોતો એ બધી જગ્યાએ હવે થોડું મીન્સ કે વેલ્યુએશન વાઇઝ શિફ્ટિંગ થશે.
પહેલી રેકમેન્ડેશન એટલાન્ટા ઇલેક્ટ્રિક હશે. અહીંયા ખરીદારીની સલાહ છે. 1020 નો ટાર્ગેટ ઇન્ટ્રાડે અને સ્ટોપ લોસ 948 નો રાખવાનો છે. સેકન્ડ રેકમેન્ડેશન આજના માટે રહેશે એ મારા મત મુજબ ઇમામી રહેશે. ઇમામીમાં ખરીદી કરો. 530 નો ટાર્ગેટ, 506 નો સ્ટોપ લોસ રહેશે. અને જે થર્ડ રેકમેન્ડેશન છે તો મીન્સ કે થેન્ક્સ ગિવિંગ આવી રહ્યું છે ને ક્રિસમસ આવવાનું છે, તો આપણી જે દિવાળી પીક હતી એનો ટાર્ગેટ બી અચીવ થયો છે, એ છે યુનાઇટેડ સ્પિરિટ્સ. અહીંયા પણ ખરીદારીની સલાહ છે 1450 આસપાસ, 1490 નો ટાર્ગેટ, 1432 નો સ્ટોપ લોસ. તો આ 3 રેકમેન્ડેશન આજના દિવસે રહેશે: ઇમામી, એટલાન્ટા ઇલેક્ટ્રિક અને યુનાઇટેડ સ્પિરિટ્સ. ઓકે, તો ત્રણેય સ્ટોક છે કે જેની ઉપર આપણા સૌ કોનેથી ફોકસ રાખીશું. તમારી પાસે આવવા માંગીશ ભાવિક સર, તમારી તરફથી સ્ટોક સ્પેસિફિક કઈ રીતે આપણે સ્ટ્રેટેજી બનાવીશું સર? આઈ થિંક સ્ટોક સ્પેસિફિક બે સ્ટોક્સ છે. એક તો સૌથી પહેલાં આપણે ઇન્ડિગો જોઈએ. ગઈકાલે આપણને થોડુંક મોમેન્ટમ સારું જોવા મળ્યું હતું, હાલાકી કોન્સોલિડેશનમાં જ છે, બટ અપસાઇડ આપણે જોઈએ તો એટલીસ્ટ 5980 થી 6000નો જે છે મને લાગે છે કે ટાર્ગેટ રીટેસ્ટ કરી શકે છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી જ બાય કરી શકાય છે 6000ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખીશું આપણે 5850નો. સેકન્ડ આપણે જોઈએ છે તો આઈ થિંક એમ્ફેસિસ છે, એ મને હજી પોઝિટિવ દેખાઈ રહ્યો છે. ગઈકાલે આપણે જોયું હતું કે છેલ્લા 4 ટ્રેડિંગ સેશન્સ પછી એક ડૂજી બની છે, બટ ઓવરઓલ અહીંયાથી એક્સપેક્ટેડ છે કે 2850 સુધીનો અપસાઇડ જો ટાર્ગેટ છે એ આવી શકે છે. 2800નો પ્રાઇસ ચાલે છે, 2850ના ટાર્ગેટથી બાય કરી શકાય છે. સ્ટોપ લોસ 2770નો રાખી શકાય છે. ઓકે, તો ઓવરઓલ અહીંથી ભાવિક સર તરફથી પણ પસંદગી બનેલી છે ઇન્ડિગો અને સાથે સાથે આપણે એમ્ફેસિસ કે જે આપણા સૌ કોનેથી ફોકસ હોવું જોઈએ. ટોટલ 5 પસંદગી છે 2 એક્સપર્ટ તરફથી. 5 તમારા સ્ક્રીન ઉપર છે વિથ ટાર્ગેટ એન્ડ સ્ટોપ લોસ ફોકસ કરવાની સલાહ રહેશે. આવો પ્રી ઓપનિંગ આંકડા સેટલ થઈ ગયા છે. નજર કરી લે નિફ્ટી 55 પોઈન્ટની મજબૂતી સાથે 26261. હવે જોઈએ છે માત્ર 16 પોઈન્ટ. 16 પોઈન્ટ આવ્યા મતલબ કે ઓલ ટાઈમ હાઈને પાર. બેંક નિફ્ટી તમે નજર કરો તો આજે ફરીથી નવા ઓલ ટાઈમ હાઈને પારે જ આજે ઓપનિંગ જોવા મળી રહ્યું છે. 59,605 રૂપિયાના નવા ઓલ ટાઈમ હાઈ ઉપર બેંક નિફ્ટીનું ઓપનિંગ હાલ આપણને જોવા મળી રહ્યું છે. સામે મિડકેપ અને સ્મોલ કેપ તમે નજર કરો તો મિડકેપ પણ ઓલ ટાઈમ હાઈની નજીક છે. હમણાં જસ્ટ આપણને ખ્યાલ છે 61,222ના ઓલ ટાઈમ હાઈ મળ્યા હતા. 61,216 5% મજબૂતી સાથે આપણને મિડકેપ 100માં પણ ઓપનિંગ છે. સ્મોલ કેપ 100 પણ તમે જુઓ 5% મજબૂતી સાથે 18,000ની ઉપર આપણને ઓપનિંગ જોવા મળી રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે ઓપનિંગ તો ઓવરઓલ એક પોઝિટિવ સિગ્નલ સાથે જોવા મળી રહ્યું છે. સેક્ટર સ્પેસિફિક તમે નજર કરો તો ત્યાં પણ એક એક્શન આપણને જોવા મળી રહી છે. સેક્ટરમાં આજે સૌથી પહેલાં તમે નજર કરો તો નિફ્ટી ઓટો, જ્યાં આપણને 5%થી વધારે મજબૂતી. આઈટી ત્યાં પણ 5%થી વધારે મજબૂતી. એમાં તમે જોશો સરકારી બેંક છે, ફાર્મા છે. સરપ્રાઇઝિંગ વસ્તુ છે કે આજે તમે નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ જોયો માત્ર ફ્લેટ ટુ નેગેટિવ છે. બાકી બધા ઇન્ડેક્સ આજે પોઝિટિવ લીલા નિશાનમાં જ, એટલે કે એવું કહી શકાય કે જાણે લીલા કલરની ચાદર પાથરી હોય એવું તો આજે હાલ ઓપનિંગ તો જોવા મળી રહી છે. હવે હરિયાળી કેટલી સચવાય છે એ સ્વાભાવિક છે કે ઓપનિંગ બાદ આપણને અહીંથી ખ્યાલ આવી જશે. સ્ટોક સ્પેસિફિક જો આપણે સૌથી પહેલાં અહીંથી વાત કરીએ તો આપણે સ્વાભાવિક છે કે ઇન્ફોસિસ, જે આપણે ગઈકાલે આપણને ખ્યાલ છે કે એમનો જે બાયબેકનો સમય પતી ગયો છે, હવે રિસ્પોન્સ જોવા મળ્યો છે. એ બાદ રવિ સર તમારી પાસે લઈને આવવા માંગીશ ઇન્ફોસિસ કઈ રીતે વ્યૂ રાખીશું. 6 ગણો અહીંયાથી સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે. હવે આગળ શું રણનીતિ અપનાવી જોઈએ સર? જરૂરથી આઈ થિંક અહીંયા માર્કેટની એક્સપેક્ટેશન હતી ને કેટલી બીડ્સ આવશે, અને માર્કેટની એક્સપેક્ટેશન કરતાં તો બીડ વધારે છે, રેશિયો ઓછો આવશે. તો ડેફિનેટલી મીન્સ કે જે શોર્ટ પોઝિશન છે કવર થવા આવશે આજે. અને બેઝિક આજે ઘણા ફંડ હાઉસીસનું પણ આના ઉપર કવરેજ છે. ગઈકાલે બી ફંડ હાઉસીસના કવરેજ હતા. તો આધારિત અહીંયા મને એવું દેખાઈ રહ્યું છે, આમ તો જોઈએ તો ગ્લોબલ માર્કેટમાં જ્યારે બી નેસ્ડેક રિલેટેડ રેલી હોય છે ત્યારે ઓલવેઝ આપણે આઈટી કંપનીઓ સારું કરતી હોય છે. ઇમિડિયેટલી ગેપ અપ થઈ રહ્યો છે -0.40%, પણ મને એવું દેખાઈ રહ્યું છે ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. ન્યૂ બેસ વુડ બી 1530, જ્યાં સુધી હવે બ્રેક ના થાય ત્યાં સુધી રેલી છે અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ રહી છે. અને 1585 જ્યારે બ્રેક થશે 1640 સુધીનો એક એક્સટેન્ડ ટાર્ગેટ આ કંપની આપી શકે છે. અને માર્કેટને હવે બૂસ્ટ આપવા માટે આ બધા આઈટી અને બેન્કિંગનું કાફી જરૂર રહેશે આજે માર્કેટ ઓપનિંગ પછી. અને આજે ગુરુવાર છે અને હંમેશા રેકોર્ડ કે હંમેશા કોઈ મોટી ઇવેન્ટ સોમવારે કે ગુરુવારે જ બને છે. તો મારા હિસાબે આજે એક પરફેક્ટ ડે છે. શાયદ આજે માર્કેટ ઓલ ટાઈમ હાઈ હિટ કરે પછી આઈટી કંપનીઓ બી લીડ કરી શકે છે. ઓકે, તો જેમ સરે કીધું કે આજે ગુરુવાર છે એટલે કે ઓવરઓલ એક કહી શકાય કે સીટની રસ્સી ખાસ કરીને બાંધીને જ બેસવું જોઈએ. ગમે ત્યારે પણ એકદમ ફ્લાઇટ ઓફ અહીંયાથી થઈ શકે છે. તો જેમ સંકેતો કીધું સર અહીંયાથી આપણે ફોકસ કરીશું. ભાવિક સર તમારી પાસે લઈને આવવા માંગીશ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. 2 દિવસ પહેલાં સમાચાર હતા ટાટા મોટર્સના, એમની પણ જે એસયુવી મિડ સિંગલ રેન્જ તેઓ કરી લોન્ચ, ઘણું પસંદ આવ્યું માર્કેટને. હવે આજે લોન્ચ કરવાના છે મહિન્દ્રા એમની BE6 મોડલનું નવું વેરિયન્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છે. જેમની શોરૂમ પ્રાઇસ છે 23.5 થી 24 લાખ આજુબાજુ છે. અને જે કંપની જે ઇલેક્ટ્રિક છે XEV9S જેઓ લોન્ચ કરવા જઈ રહ્યા છે. કે મહિન્દ્રા કેવું લાગી રહ્યું છે સ્ટોક, અને આજે સમાચાર બાદ સ્ટોકને કઈ રીતે જોઈશું સર?
વેલ સ્ટોકમાં તો આપણે ઓલરેડી સારું એવું રનઅપ જોઈ ચૂક્યા છે અને 3600થી 3750ની આઈ થિંક એવું છે કે હાયર ટોપ ઉપર એક કન્સોલિડેશન થઈ રહ્યું છે. ઓવરઓલ મને હજી પણ લાગે છે કે યસ માર્કેટમાં નવી પ્રોડક્ટ લોન્ચ થઈ છે જેમ ટાટાની થઈ છે એમ મે બી આનો લોન્ચ ઉપર એટલું બધું પોઝિટિવ ફીડબેક નહીં આવે, કારણ કે ટાટાને આપણે જોઈએ તો બહુ વખત પછી થઈ હતી, મહિન્દ્રાની તો હમણાં ઓલરેડી લોન્ચ થઈ ચૂકી છે, એટલે માર્કેટમાં પણ એવું મોટું એક્સપેક્ટેશન છે નહીં કે નવી પ્રોડક્ટ લોન્ચ થઈ રહી છે. ઓવરઓલ ટ્રેન્ડ યસ પોઝિટિવ છે. આઈ થિંક નવી ખરીદારી માટે હજી પણ આઈ વુડ છે કે વેઇટ કરવું જોઈએ. થોડુંક અહીંથી જો કરેક્શન આવે છે 3640 3620ની આસપાસ તો ડેફિનેટલી બાય કરી શકાય. જે લોકો પાસે જૂની પોઝિશન છે એ લોકો 3800ના ટાર્ગેટ માટે હજી પણ હોલ્ડ કરી શકે છે. નવી પોઝિશન માટે આઈ વુડ છે થોડુંક વેઇટ એન્ડ વોચ કરો, થોડુંક કરેક્શન 3640ની આસપાસ આવે પછી નવી બાય કરી શકાય છે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ મહિન્દ્રા કે જેમાં નવી ખરીદી માટે એઝ ઓફ નાઉ વેટ કરવાની સલાહ બની રહી છે. માર્કેટ સેટલ થવાની તૈયારી છે. તો ફટાફટ એક ક્વિક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ માર્કેટના ઓપનિંગ પર નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો નિફ્ટી 16 અંકની મજબૂતી બાદ તમે જુઓ ઉપલા સરથી દબાણ 26,262, પરંતુ ત્યાંથી તમે નીચે આવી ગયા 26,223 રૂપિયા, એટલે કે 15 અંકની મજબૂતી હાલ આપણને નિફ્ટીમાં જોવા મળી છે. સ્વાભાવિક છે કે થોડોક ટાઈમ આપીએ થોડોક નીચે સપોર્ટ લઈને ફરીથી આપણને કમબેક જોવા મળી શકે છે. બેંક નિફ્ટી તમે નજર કરો તો 59,655ના નવા હાઈ બન્યા અને ત્યાંથી થોડુંક ઉપલા સરથી આપણને દબાણ જોવા મળી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક તમે નજર કરો તો આજના દિવસે નિફ્ટીમાં આપણને મજબૂતીમાં ટોટલ 32 સ્ટોક એઝ ઓફ નાઉ જોવા મળી રહ્યા છે. તમે જો ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ જેમાં જે સારી એવી તેજી છે, પાવર ગ્રીડ છે, TCS છે, સાથે તમે જોશો એક્સિસ બેંક, બજાજ ફાઇનાન્સ, ટાટા સ્ટીલ, આ બધા સ્ટોક છે જે મજબૂતી બતાવી રહ્યા છે. વેચવાલીમાં તમે નજર કરો તો આજે HDFC બેંકમાં થોડી મામૂલી નરમાશ જોવા મળી રહી છે. નેસ્લે છે, અપોલો હોસ્પિટલ છે અને એની સાથે તમે જોશો તો મેક્સ હેલ્થકેરમાં પણ એક વેચવાલી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. ઇવન વિપ્રો છે, ટાઇટેન, HCL ટેક જે હાલ ઓપનિંગમાં આપણને લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. વોલપુલ અહીંયા નજર કરો તો અહીંયા પણ એક એક્શન જોવા મળી રહી છે. આપણને ખ્યાલ છે કે આ સ્ટોક વારંવાર પ્રમોટર માલ વેચતા જ હોય છે. આજે તમે જો સ્ટોક 10.5% નીચે તમારી પાસે લઈને આવવા માગીશ ભાવિક સર. આ સ્ટોક તમે જુઓ તો સતત એક ન્યૂઝમાં હોય, ન્યૂઝ કોઈ આ સ્ટોકમાં આવતા હોય તો મોસ્ટલી પ્રમોટરના માલ વેચવાના જ આવતા હોય છે. આજે ફરી 11%ની વેચવાલી અને મે બી કદાચ ડિમાન્ડ વધારે મળવાના કારણે અહીંયાથી જે એક્સપેક્ટેડ હતું માર્કેટમાં એનાથી પણ વધારે માલ વેચવામાં આવી રહ્યો છે. સર કઈ રીતે જોઈશું વોલપુલ? વલપુલ આપણે જોઈએ જનરલી કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી હોય છે, તો આ ક્વાર્ટર પણ આપણે જોઈએ તો યુઝ્યુઅલી એ લોકો માટે ડિમાન્ડ વીક જ હોય છે. મે બી નેક્સ્ટ ક્વાર્ટરમાં આપણે જોઈએ છે કે ડિમાન્ડ પિકઅપ થતી હોય છે, એટલે સેક્ટર વાઇઝ કરતા જોઈએ તો આ ક્વાર્ટર ઓલરેડી આ સ્ટોક માટે વીક છે. સેકન્ડ તમે કહી રહ્યા છે કે જે પ્રમોટર્સ ઓફલોડ કરી રહ્યા છે માલ, ઓફકોર્સ એ ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ માટે તો નેગેટિવ જ છે અને ઇન્વેસ્ટર્સ એ થોડુંક નેગેટિવ લેતા હોય છે અનલેસ એન્ડ અન્ટિલ એ પ્રમોટર જે વેચતો હોય છે એ બીજા ઇન્વેસ્ટર્સને લાવવા માટે વેચતો હોય છે. બટ અલ્ટિમેટલી અહીંયા જે રીતે ગેપ ડાઉન ઓપનિંગ થયું છે એ રીતે ડેફિનેટલી દેખાઈ રહ્યું છે કે ઇન્વેસ્ટર્સનું જે ફોકસ છે એ આ સ્ટોક તરફ નથી અત્યારના, અને અહીંયાથી મને લાગે છે કે વી શુડ નોટ કેચ ધ ફોલિંગ નાઇફ. અહીંયાથી હજી પણ કરેક્શન થઈ શકે છે 957ની આસપાસ, જે માર્ચ એપ્રિલનો આઈ થિંક સપોર્ટ છે 2025માં. તો થોડુંક વેઇટ કરવું જોઈએ. 957 960ની આસપાસ આવે જોઈએ ત્યારે ડેફિનેટલી બાય કરવું જોઈએ. અત્યારના એવોઇડ કરવાની જ રિકમેન્ડેશન છે. ઓકે, તો આપણે વાત થઈ વોલપુલ કે જેમાં હાલ વેઇટ કરવાની સલાહ બની છે, જેની પર આપણા સૌનું ફોકસ રહેશે. હા, તમારી પસંદગીમાં રવિ સર તમે યુનાઇટેડ સ્પિરિટ્સ પસંદ કર્યું હતું. હું ચાર્ટ ઉપર જોઈ રહ્યો છું, સારું બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે, પરંતુ મારો ક્વેશ્ચન એમ થાય છે બીજો કે વાય UBL નોટ? યુનાઇટેડ બ્રુડીઝ તમે જો સતત વેચવાલી 52 એક લો બનાવી રહ્યો છે અને સ્વાભાવિક છે કે ઉપલા સરથી તો ખાસો નીચે આવે છે, તો આને એક બાયોન ડીપ તરીકે જોવું જોઈએ, કારણ કે ભાવ જે રીતે ઘટી રહ્યો છે કે પછી અહીંયા કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે કે જે તમે જોઈ રહ્યા છે જેના કારણે તમે પસંદ નથી કર્યો? સર અનમ્યુટ કરવું પડશે. જે યુનાઇટેડ સ્પિરિટમાં જે તેજી આવી રહી છે પર્ટિક્યુલર આઈ થિંક કે એમાં બીજા બધા ઘણા ટ્રિગર્સ છે. એક તો એમની જે આખો પ્રીમિયમ પોર્ટફોલિયોઝ છે એ ઘણું સ્ટ્રોંગ કરી રહ્યું છે અને ઘણા ટાઈમ પછી રિઝલ્ટ સારા આપ્યા છે. યુબીએલના રિઝલ્ટ હજી પણ ક્વેશ્ચન માર્ક વાળા છે, હજી બી મીન્સ કે ત્યાં કન્વિક્શન નથી આવી રહ્યું અને ઓલવેઝ એ એક્સપેક્ટેશનથી સાથેના રિઝલ્ટ માર્કેટને પસંદ નથી આવી રહ્યા. અત્યારે બીટ હોય તો જ માર્કેટ તમને રિવોર્ડ આપી રહ્યું છે. માર્કેટ ઇનલાઇન પરફોર્મન્સ માટે ક્યારે બી પૈસા ઇન્વેસ્ટ નથી કરતું, તો આઈ થિંક આ એક મોટું ફેક્ટર છે. બીજું મીન્સ કે જે ક્રિકેટ ટીમ અંતર્ગત એમની પાસે બી એક સ્ટેક છે યુનાઇટેડ સ્પિરિટ પાસે રોયલ ચેલેન્જર્સમાં, તો આઈ થિંક એ બી વેચવાની અને એમાં બી સ્ટેક છે એમનો એ ઓફલોડ કરવાની બી એક ન્યૂઝ ચાલી રહી છે. જો આ થશે તો એના માટે સારું છે. યુકે મીન્સ કે ગઈકાલે બજેટ રજૂ કર્યું એમાં બી મીન્સ એમને ખાસ જે સોશિયલ બેનિફિટ છે
પણ જે લિકર અને સિગારેટ્સ ઉપર આટલા સબસ્ટેન્શિયલ એક્સપેક્ટેશન હતી એવી કઈ ટેક્સ હાઇક કરા નથી. તો આ બધા ફેક્ટર્સ થોડા ઇન્ડિકેશન પોઝિટિવ આપી રહ્યા છે. અને એના જ હિસાબે આપણે દિવાળી પીક છે ત્યારે બી મેં કીધું હતું કે કન્ઝમ્પશન ના કરો પ્રોડક્ટનું, પણ સ્ટોક બાય કરવું જોઈએ. અને ડેફિનેટલી આ જ વ્યૂ રહેશે. આજે પણ મને એવું દેખાઈ રહ્યું છે કે અપસાઇડ છે એ ઇન્ટ્રાડે માટે હોય કે વર્ષ માટે હોય, કારણ કે શોર્ટ ટર્મમાં પ્રાઇસીસ સારી એવી તેજી આપી છે. આપણે જ્યારે આપ્યું ત્યારે 1300 તો 1450-60 ટાર્ગેટ માટે આપણે ખરીદી આપી, ત્યાં 60 ચાલી રહ્યું છે. અહીંયા ખરીદારી એક્યુમ્યુલેશન અપ્રોચથી કરો. હવે 1440-1460 વચ્ચે ખરીદારી કરો. 1420 નો સ્ટોપ લોસ રહેશે. અને મારા મત મુજબ જે રિસેન્ટ ટર્મ્સમાં એક 1488 નો હાઈ કરો તો એ બ્રેક થતા 1520 સુધીના ટાર્ગેટ આ કંપની તમને આપી શકે છે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત કરી યુનાઇટેડ બ્રુરીઝ અને યુનાઇટેડ સ્પિરિટ્સ, બંનેને આપણે અહીંથી ડિફરન્સ સમજવાનો પ્રયત્ન કર્યો છે. બીજું તમે નજર કરો તો આજે આપણને સારી એવી તેજી સ્ટોક સ્પેસિફિક જોવા મળી છે. પણ ટાટા મોટર્સ પણ એક વખત વાત કરવી જોઈએ. રવિ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ, કારણ કે મેં ભાવિક સરને તો ઓલરેડી મહિન્દ્રાને પૂછ્યો. હવે ટાટા મોટર્સનું જે સૌથી પહેલાં તો જે મોડલ જે લોન્ચ કરવામાં આવ્યું છે એ તમને કેવું લાગ્યું છે? એના રિસ્પોન્સ જે રીતે માર્કેટમાં જોવા મળ્યું છે, હવે એક હોપ રાખવી જોઈએ માર્કેટમાં કે હવે ન્યૂનતમ સ્તર જે ભારે ઘટાડો આવ્યો છે તે હવે ફાઇનલી ક્યાંક ને ક્યાંક રિકવરી 400 રૂપિયા તરફ જોવા મળવી જોઈએ. પહેલો ક્વેશ્ચન. અને બીજો ક્વેશ્ચન કે ટાટા મોટર્સનું જે મોડલ તમને પસંદ આવ્યું હોય તો તમે એ ગાડી પસંદ કરશો કે આજે વેઇટ કરશો મહિન્દ્રા મોડલ લોન્ચ થાય એ બાદ ખરીદી કરશો સર? ઝડપથી મારે થોડી પસંદ ઊંચી છે એટલે આઈ થિંક આપણે ના તો મિડ કેપ લઈ શકે ના તો ગઈકાલે જે મહિન્દ્રાએ લોન્ચ કરી એ ગાડી પસંદ આવી છે, એક્સ્ટ્રાઓર્ડિનરી. અને આઈ થિંક એમને જે લેવલ પર જઈ રહ્યા છે, મેં લગભગ 6 મહિના પહેલા જ કીધું હતું કે મહિન્દ્રા છે એ આખું ગ્રુપ, જ્યારે એમને લોગો ચેન્જ કર્યો ત્યારથી આપણે એમાં બોલી હતા. અને ડેફિનેટલી એ રિવોર્ડ પણ મળી રહ્યો છે. ટ્રેક્ટર સેગમેન્ટ અંતર્ગત ઘણું સારું સેલિંગ અહીંયા થઈ રહ્યું છે. અને સેકન્ડ શું છે કે મહિન્દ્રા છે એ એક અલગ લીગમાં પહોંચશે. અને મીન્સ કે મેં આગળ 6-7 મહિના પહેલા આપણે જ્યારે પ્રિડિક્ટ કર્યું હતું કે હવે ઇન્ડિયાની એક લક્ઝરી બ્રાન્ડ તરીકે એ એક ઇમર્જ થઈ શકે છે, અને એ જ રીતે આગળ વધી રહી છે. મારા હિસાબે એક ડેફિનેટલી સારી વસ્તુ છે. ટાટા મોટરની પ્રાઇસ ઘણી સારી છે. મીન્સ કે ટાટા મોટરે જે પ્રાઇસ આપી છે, મીન્સ કે હજી ઓન રોડ પ્રાઇસ નથી, બેઝિક પ્રાઇસ આવી છે, પણ એ પ્રાઇસ ઘણી એટ્રેક્ટિવ છે. જે મોડલ અને જે ફીચર છે એ પ્રમાણે મારા મત મુજબ આ પ્રાઇસ લુક્રેટિવ રહેશે. લોકો અહીંયા હેરિયર પછીની આ એક સક્સેસફુલ ગાડી બી સાબિત થશે. તો આઈ થિંક પીવીમાં પરચેસ કરવું જોઈએ. આંબે કાલે મીન્સ કે ટાટા મોટરના અંતર્ગત ત્યાં જેગુઆરના અંતર્ગત મોટી એક્સપેક્ટેશન હતી કે કંઈ મોટું પેકેજ આવે કે કંઈ આવે. હજી ઓફિશિયલી કોઈ અનાઉન્સમેન્ટ નથી થયું, પણ ચર્ચા ચાલી રહી છે. કારણ કે યુકે છે હવે થોડું ગ્રોથ વાઇઝ અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ વાઇઝ એટ્રેક્ટિવ, અને એ પોલિસીઝ એમની ઘણી સુધરી રહી છે. તો આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા થોડી અપસાઇડ આવશે. 388-390 સુધીની અપસાઇડ કેપ રહેશે. બટ ટાટા મોટરમાં આઈ થિંક બસ એ લિમિટેડ તેજી માટે જ અપ્રોચ કરવો જોઈએ. મારા હિસાબે હજી પણ એક લોંગ મીન્સ કે ટર્મમાં જો તમે વિચાર રહ્યા હો તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા હજી બી સસ્તો છે. અને આગળ જતા જ્યારે એ લક્ઝરી બ્રાન્ડ ઊભી કરશે, જ્યારે આ ટ્રેક્ટર સેલ્સ તમે જો એટલા સ્ટ્રોંગ વધી રહ્યા છે, અને એ આધારિત એવું દેખાઈ રહ્યું છે કે નવ મારુતિ છે, તો આઈ થિંક ત્યાં એક્યુમ્યુલેશન અપ્રોચથી ખરીદી કરતા રહો. ઓકે, તો ઓવરઓલ આપણે વાત કરી ટાટા મોટર્સ અને સાથે સાથે મહિન્દ્રા બંનેના નવા વેરિયન્ટ ઉપર આપણે એક સનો વ્યૂ લઈ લીધો છે. પરંતુ આ ફેરે ફાઇનલી ઓલ ટાઈમ હાઈને પાર નિફ્ટી કારોબાર જોવા મળી રહ્યો છે. ફાઇનલી બિયર્સ પણ કહી રહ્યા છે બુલ્સને કે ભાઈ રિસ્પેક્ટ છે. ફાઇનલી તમે જુઓ, જે ઘણા દિવસોથી રાહ જોવાઈ રહ્યો હતો નિફ્ટીમાં ઓલ ટાઈમ હાઈને પાર આજે ફાઇનલી કારોબાર જોવા મળી રહ્યો છે. 26,280 રૂપિયા ઉપર હાલ નિફ્ટી કારોબાર કરી રહ્યું છે. 80 પોઈન્ટની મજબૂતી ઓલ ટાઈમ હાઈ નિફ્ટીમાં આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી પણ તમે જો 200 અંકનું સેલિબ્રેશન જોવા મળી છે, 59,700. એટલે ત્યાં પણ હવે 60,000ની બહુ જલ્દી જ કેક કાપવાની તૈયારી આપણને જોવા મળી શકે છે. સારી એવી તેજી છે. અને આજની ફાઇનલી ઓલ ટાઈમ હાઈ બાદ ક્યાંક ને ક્યાંક ઇકોનોમીમાં પણ હવે આપણા દેશની એક હેડલાઇનમાં તો એડ ઓન થવું જ જોઈએ. કઈ રીતે જોઈશું ભાવિક સર? ફાઇનલી ઓલ ટાઈમ હાઈ જોવા મળી રહ્યા છે, જે છેલ્લા ઘણા ટાઈમથી માર્કેટમાં રાહ જોઈ રહી હતી સર. યસ, ડેફિનેટલી. કારણ કે આપણે અંડર પરફોર્મ કરી રહ્યા હતા બીજી ઇક્વિટી માર્કેટમાં, ખાસ કરીને એટલે યુએસની માર્કેટમાં, અને એશિયન પીએસમાં પણ જોઈએ તો આપણે અંડર પરફોર્મ કરી રહ્યા હતા. આઈ થિંક રૂપી એક મેજર ફેક્ટર છે. અને સેકન્ડ આપણે જોઈએ તો જે આટલો હાઈ ટેરિફ જે લગાડ્યા છે એ એક મેજર ફેક્ટર છે. બટ એ બધું ઓવરકમ કરીને પણ અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે નવા હાઈ પર છે. અને એનું આઈ થિંક એક કારણ એ પણ છે કે ગવર્મેન્ટે જે જીએસટી રિફોર્મ્સ કર્યા, ખાસ કરીને જ્યારે આપણે ફેસ્ટિવલ સિઝન હતું, એ ડેફિનેટલી એટલીસ્ટ આપણે જીડીપી
જીડીપીને બૂસ્ટ કરે, કારણ કે આપણે મેજર જીડીપી હજી પણ લોકલ કન્ઝમ્પશન ઉપર જ ટકી રહી છે. એટલે નેક્સ્ટ યર પણ એક્સપેક્ટેડ છે કે આ હાઈ ટેરિફના લીધે આપણને એટલી બધી અસર નહીં પડે. આપણે નવા માર્કેટ જોઈ રહ્યા છે, કરી પણ રહ્યા છે, બટ યુએસને કવર થાય એટલું બધું એક્સપોર્ટ નથી થઈ રહ્યું, એટલે કશેક ને કશેક એ કન્સર્ન્સ છે. બટ પોઝિટિવ એ છે કે ડિસ્પાઇટ આપણે ઓલ ટાઈમ હાઈ છે, આપણે હજી પણ ઘણી બધા સ્ટોક્સ કે સેક્ટર પોકેટ્સ છે કે જે ફ્રોડ કે એટલો બધો વેલ્યુએશન નથી. એટલે મને લાગી રહ્યું છે કે જો રૂપિયો થોડોક સ્ટેબલ થાય તો ડેફિનેટલી આઈ થિંક એફઆઈઆઈ જે છે એ લોકો ફરીથી કમબેક કરી શકે છે અને આપણો ઇન્ડેક્સ જે છે એ વધી શકે છે. અત્યારે આઈ થિંક નેગેટિવ જેટલા પણ ફેક્ટર્સ જે દેખાઈ રહ્યા છે આગળ જતા, એ કશેક ને કશેક માર્કેટે ડિસ્કાઉન્ટ કરી ચૂક્યા છે. અલ્ટિમેટલી અનલેસ એન્ડ અન્ટિલ કોઈ અનએક્સપેક્ટેડ નેગેટિવ ન્યૂઝ નથી આવતું તો મને લાગે છે કે હજી પણ આપણું માર્કેટ જે છે એ અહીંયાથી વધારે વધી શકે છે, કારણ કે કમ્પેરેટિવલી આપણે હજી પણ અંડર પરફોર્મન્સ કરી રહ્યા છે. ઓકે, તો હજુ પણ તેજી બાકી છે. સર રવિ સર, વોટ્સ યોર વ્યૂ? માની લેવું જોઈએ આજે ઓલ ટાઈમ હાઈ બાદ કે હજુ તો સફર શરૂઆત થઈ છે, ચર્ચા તો હજુ બાકી છે સર? ઝડપથી આઈ થિંક મેં આગળ પણ જ્યારે આપણે શોની શરૂઆત કરી મને કોઈ ડાઉટ નહોતો. ગુરુવાર છે એટલે ડેફિનેટલી આપણો શો ચાલતો હોય ઓલ ટાઈમ ના થાય એવું બને નહીં, અને પર્ટિક્યુલર હિસ્ટ્રી છે એ ત્યારે જ રચાતી હોય જ્યારે શો હોય. તો ડેફિનેટલી આ એક સારું ફેક્ટર છે. હાલાકી ઓલ ટાઈમમાં એક માત્ર લેવલનું ક્રોસ કરવું છે. ઓલરેડી ફંડામેન્ટલ સારા જ હતા. આઈ થિંક કે જે વચ્ચે ડોલરમ વચ્ચે થોડી ગ્લોબલ અનસર્ટનિટીઝ રહી અને 2-3 ક્વાર્ટરના પરિણામોની સિઝન ખરાબ રહી, અને મેં જ્યારે લાસ્ટ પરિણામોની સિઝન સ્ટાર્ટ થતી હતી જે ત્યારે જ મેં કીધું હતું, અને આગળના 2 થી 3 જ પરિણામો આવ્યા હતા ત્યારે આપણે વાત કરી હતી કે પરિણામોની સિઝન ઘણી સારી છે અને હવે માર્કેટ ઓલ ટાઈમ કરશે, કારણ કે ઘણા ટાઈમથી માર્કેટ સારા પરિણામોની રાહ જોઈ રહ્યું હતું. આ જે પણ બીજા ન્યૂઝ આવે છે એ મારા હિસાબે એક સેન્ટિમેન્ટલ ન્યૂઝ છે. જ્યાં સુધી અર્નિંગ રિકવર ના થાય ત્યાં સુધી કોઈ મોટી અપસાઇડ ના જોવા મળે. ઘણા ટાઈમ પછી નિફ્ટીમાંથી 50 કંપનીમાંથી 25 કંપનીઓ એક્સપેક્ટેશનને બીટ કરી હતી અને બાકીની 13 કંપનીઓ ઇનલાઇન હતી. માત્ર 12 કંપનીઓ જેવી હતી જે અપેક્ષા કરતા થોડા ઓછા રિઝલ્ટ આપી હતી. એમાં બી એક જ કન્સર્ન હતો કે આઈધર કોઈને ઇશ્યુ ટોપ લાઈન નો હતો યા કોઈ વન ઓફ હતું. એના કન્સર્નના હિસાબે માર્કેટમાં આ 12 કંપનીઓની અર્નિંગ થોડી ખરાબ હતી. અધરવાઇઝ માર્કેટમાં સ્ટેલર અર્નિંગ હતી અને ત્યારે જ આ સ્ટોરીનો ટાઈમ લખાઈ ગયો હતો. હાલાકી દિવસની રાહ જોવાઈ રહી હતી, એ દિવસ આજે આવી ગયો છે અને ઘણું બધું પોઝિટિવ થયું છે. મીન્સ કે રામ મંદિર પર ધજા ચડી ગઈ છે, પૂર્ણાહુતિ ત્યાં થઈ ગઈ છે. ગઈકાલે અમદાવાદને મીન્સ કે ઘણા ટાઈમથી વેઇટ કરી રહ્યા હતા કોમનવેલ્થ ગેમ્સની ગેમ્સ મળી રહી છે. ગણેશ હાઉસિંગ 10% આના હિસાબે ઉપર છે. તો ડેફિનેટલી ઘણા સારા ન્યૂઝ અને સારા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે અને હવે એક ડેવલપમેન્ટની જરૂર છે જે આ રેલીને આગળ વધશે, એ છે ટેરિફ ઉપરની અનાઉન્સમેન્ટ. શાયદ મને એવું લાગી રહ્યું છે કે તમને નવેમ્બર મહિનામાં આ અપેક્ષા હતી, પણ ક્રિસમસ પહેલા ન્યૂઝ આવી જાય તો મારા હિસાબે ફરીથી એક રેકોર્ડ રેલી થઈ શકે છે. હવે ઇન્ડેક્સથી સ્ટોક તરફ જવાનો ટાઈમ છે. ઇન્ડેક્સ જ્યાં પહોંચવાનું હતું ડેસ્ટિની આવી ગઈ છે. હવે જ્યાં જ્યાં અંડર વેલ્યુએશન છે થોડી મહેનત કરવી પડશે, પણ હવે માર્કેટનું ટોટલ ફોકસ આવતા શુક્રવારની આરબીઆઈની પોલિસી અને એ પૂરી થાય એટલે ટોટલ ફોકસ હવે બજેટ ઉપર જશે અને બજેટ પહેલાની થીમ આજથી જ તમે નોટ કરી લો, એક્ટિવ થઈ જશે. ઓકે, તો ઓવરઓલ જેમ સરે કીધું કે ફાઇનલી સ્ટોરી લખાઈ ગઈ છે. 283 ટ્રેડિંગ સેશન બાદ આ ઓલ ટાઈમ હાઈની સ્ટોરી જોવા મળી રહી છે. અને સર મેં આજે સવારે જ ક્યાં હું જ્યારે ચાર્ટ સમજાવતો ત્યારે હું શ્યોર હતો. મેં કીધું કે આજે ઓલ ટાઈમ હાઈ લાગી શકે છે અને કારણ 2 હતા. એક તો ચાર્ટ ઉપર જોવા મળ્યું હતું અને બીજું કારણ હતું કે આજે રવિ સર જોડાવાનું, એટલે સ્વાભાવિક છે કે આજે બ્લોકબસ્ટર તો જોવા મળવાનું જ છે. તો આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો ઓલ ટાઈમ હાઈ ઉપર નિફ્ટી તો જોવા મળી છે, પરંતુ આપણે સેન્સેક્સને કેમ ભૂલી રહ્યા છે? સેન્સેક્સ પણ તમે નજર કરો ત્યાં બી તો ઓલ ટાઈમ હાઈ બનતા જોવા મળી રહ્યા છે. 85,940ના ઓલ ટાઈમ હાઈ આપણને સેન્સેક્સમાં પણ બનતા જોવા મળી રહ્યા છે. એટલે કે આજે નિફ્ટી અને સેન્સેક્સ, એનએસસી અને બીએસસીના બંને જે મેઇન ઇન્ડેક્સ છે આજે ઓલ ટાઈમ હાઈનું સેલિબ્રેશન જોવા મળી રહ્યું છે. ભાવિક સર, હવે ઓલ ટાઈમ હાઈમાં પર્ટિક્યુલર કોઈ સ્ટોકને આપણે થેન્ક્સ કહેવું હોય તો એ છે રિલાયન્સ. ઓક્ટોબર મહિનો અને નવેમ્બર મહિનો 2 મહિનામાં સ્ટોકમાં 200 અંકની તેજી જોવા મળી છે અને સ્ટોક ઓલ ટાઈમ હાઈ ઉપર છે. અને જો આ તેજી ના આવી હોત તો મે બી ચાન્સીસ પૂરેપૂરા છે કે હજુ પણ આપણે નિફ્ટી અને ઓલમોસ્ટ 400 થી 500 પોઈન્ટ મે બી નીચે હોત. કઈ રીતે સર જોઈશું રિલાયન્સ હવે આ મજબૂતી લાગે છે કે હજુ પણ આગળ પકડ બનાવી રાખે છે? સર અનમ્યુટ કરવું પડશે.
યસ ડેફિનેટલી સી રિલાયન્સ હેવી વેઇટ છે અને આપણે પહેલાં પણ જોયું હતું કે જ્યારે ઇન્ડેક્સ ચાલતું હતું એ રિલાયન્સ ઉપર જ ચાલતું હતું, કારણ કે બીજા બધા સ્ટોક્સ હતા એ એટલા બધા ચાલી નથી રહ્યા અને હજી પણ જે રીતે રિલાયન્સ વધી રહ્યો છે એ રીતે મને લાગે છે કે આની તેજી છે જે હજી કન્ટિન્યુ રહી શકે છે. 1600નો જે ઓલ ટાઈમ હાઈ છે આઈ થિંક એ વેરી નિયર છે અને એ ઉપર જાય છે તો મને લાગે છે કે 1800 સુધી પણ લેવલ જોવા મળી શકે છે. પોઝિટિવ એ છે કે ડિસ્પાઇટ રશિયા ઉપર સેન્કશન્સ નાખ્યા છે અને અત્યારના આપણે બીજા આઉટસોર્સ કરી રહ્યા છે ઓઇલ, પણ તે છતાં પણ એટલીસ્ટ માર્જિન જે છે અને માર્જિન પ્રેશરનો અત્યારના કોઈ એટલું મોટું આપણને મેજર જોવા નથી મળી રહ્યું. ભલે ચીપ ઓઇલ નથી મળી રહ્યું બટ ઓવરઓલ આઈ થિંક આ સેક્ટરમાં ખાસ કરીને રિલાયન્સનો જે સ્ટોક છે એની જે તેજી જોવા મળી રહી છે એ મને લાગે છે કન્ટિન્યુ રહી શકે છે. 1600 જો એક પહેલું રેઝિસ્ટન્સ છે, 1600 કૂદે છે તો નેક્સ્ટ મને લાગે છે કે નેક્સ્ટ જે એનો હાઈ રેઝિસ્ટન્સ છે 1800 છે અને એ પણ આવી શકે છે. કેટલા વખત પછી આપણે જોયું કે કોન્સોલિડેશનમાંથી નીકળ્યું છે રિલાયન્સ, 1500થી 1570ની વન વે રેલી જોવા મળી છે અને હવે મને લાગે છે કે 1600 ઉપર જશે તો નવું આપણને બ્રેકઆઉટ જોવા મળી શકે છે. ઓકે, તો 1600 1600 પાર આપણને સારી એવી તેજી રિલાયન્સમાં પણ જોવા મળી શકે છે. ફોકસ કરીશું આજની તેજીમાં. તમે જુઓ તો એક બજાજ ગ્રુપ છે જે સૌથી વધારે મજબૂત છે. બજાજ ફાઇનાન્સ, બજાજ ફિન્સર્વ બંનેમાં 1% વધારે મજબૂતી જોવા મળી છે અને તમે જુઓ બજાજ ફાઇનાન્સ ફરીથી 1000 ઉપર વારંવાર જાય ત્યાં સપોર્ટ લઈને અપસાઇડ બતાવે. આજે 1030 ઉપર આજે આપણને જોવા મળી છે, જ્યારે બજાજ ફિન્સર્વ તમે નજર કરો તો 2107 અહીંયા 4%ની દૂરી છે ઓલ ટાઈમ હાઈ બનવાની અહીંયાથી. બજાજ ફાઇનાન્સ, બજાજ ફિન્સર્વ કઈ રીતે જોઈશું હાલના લેવલે રવિ સર? જરૂરથી બંને સ્ટોકમાં અત્યારે તો મોમેન્ટમ દેખાઈ રહ્યું છે અને મેં બસ જસ્ટ થોડા ટાઈમ પહેલા જ બજાજ ફિન્સર્વમાં ખરીદવાની સલાહ આપી છે. આઈ થિંક અહીંયા બંનેમાં મીન્સ કે થોડું આ સ્ટોક્સ એવા છે, આ બી પહેલા રેલી હોય છે એના મોટા એવા એક રનઅપ છે એ અહીંયા જોવા મળતું હોય છે અને આઈ થિંક એ જ રીતેનું રનઅપ છે એ મારા હિસાબે અહીંયા પણ તમને જોવા મળ્યું છે. અને બેઝિક શું હોય છે કે લાઈક મીન્સ કે જે ઓલ ટાઈમ હાઈ થયો એમાં ડેફિનેટલી રિલાયન્સ મીન્સ કે આભારી છે, કારણ કે રિલાયન્સનું બેઝિક જે પોઝિટિવિટી એ રહી છે કે એના પાસે જસરેખા બહુ મોટી છે. અત્યાર સુધી લાઈક કોરોનામાં જ્યારે માર્કેટ ચાલુ ત્યારે બી રિલાયન્સના હિસાબે જ ચાલુ હતું અને લાસ્ટ લેગમાં ઓલવેઝ રિલાયન્સ ચાલતો હોય છે. એટલે હંમેશા એવું થાય છે કે બધાએ જે મહેનત કરી હોય અને છેલ્લે રિલાયન્સ ચાલે અને માર્કેટ ઓલ ટાઈમ હાઈ થાય તો એના હિસાબે રિલાયન્સ ઓલવેઝ એ પોઝિટિવ ન્યૂઝમાં રહે છે જ્યારે માર્કેટ ઓલ ટાઈમ હાઈ કરે છે. એ પહેલા ત્યાં મોટું કન્સોલિડેશન હોય છે અને આ વખતે જે મેજર ટ્રાય કરી માર્કેટમાં ફિનાન્શિયલ્સનો જે સપોર્ટ છે એમાં પર્ટિક્યુલર PSU બેંક અને NBFC અને આઈ થિંક એમનો જે સપોર્ટ છે ટ્રીમેન્ડસ સપોર્ટ છે. અને આપણે લાસ્ટ સેશનમાં બી વાત કરી હતી કે આપણે પહેલા જ PSU બેંક અને NBFC માં ખરીદારીની સલાહ આપી હતી, જે આપણે લાસ્ટ સેશનમાં ફેરવી અને હવે પ્રાઇવેટ બેંક ઉપર શિફ્ટ કરી છે. મારા હિસાબે આ રેલીનું સૌથી મોટું જે પાર્ટિસિપન્ટ કોઈ હોય તો આઈ થિંક આ બંને સેક્ટર છે અને આધારિત માર્કેટ ઓલ ટાઈમ હાઈ કર્યો છે. ડેફિનેટલી રિલાયન્સ લાસ્ટ લેગમાં ઘણું સારું ચાલ્યું અને એના જ હિસાબે ઓલ ટાઈમ હાઈ શક્ય બનો છે કારણ કે ઇન્ડેક્સનો હેવી વેટ છે. બજાજ ફિનાન્સ, બજાજ ફિન્સર્વ લાસ્ટ લેગમાં ઘણી સારી રેલી આપતા હોય છે જ્યારે આખું માર્કેટ કન્સોલિડેશન થતું હોય છે અને ફેસ્ટિવિટી બી સારી રહી છે. તો આધારિત બજાજ ફિનાન્સમાં ખરીદારી કરો. 1000 નો બેઝ છે એ ધ્યાનમાં રાખો હવે અને ઉપરની બાજુ ટાર્ગેટ છે 1088 અને બજાજ ફિન્સર્વ છે ત્યાં બી મને એવું લાગી રહ્યું છે કે તેજીનો ટોન ઇન્ટેક રહી શકે છે અને લાઈક 2100 ઉપર ઘણા ટાઈમ પછી આજે સસ્ટેન થઈ રહ્યો છે. 2060ના સ્ટોપ લોસથી ખરીદારી કરો અને 2180 થી 2200 સુધીના ટાર્ગેટ અહીંયા તમને અપ્રોચ થતા જોવા મળી શકે છે. તો આ બંનેમાં બાઇંગ સેટ રહેવું જોઈએ. ઓકે, તો બંને ઉપર આપણે સાઉકનું ફોકસ રાખીશું. બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિન્સર્વ બંનેમાં આપણે લેવલ સ્પેસિફિક ધ્યાન રાખીશું. આજે તમે જો મિડ કેપ, સ્મોલ કેપ ત્યાં થોડુંક ઠંડુ પરફોર્મન્સ જોવા મળ્યું છે. મિડ કેપમાં આપણે જોઈએ તો 0.10%ની તેજી છે, જ્યારે સ્મોલ કેપ તમે જુઓ તો ત્યાં આપણને +0.04% એટલે કે ફ્લેટ ટુ પોઝિટિવ કહી શકાય. એટલે કે ત્યાં એટલું બધું હાલ આપણને કોઈ કરંટ પોઝિટિવ તેજીનો જોવા એટલો નથી જોવા મળી રહ્યો. એક વખત ત્યાં પર રિવ્યૂ લઈ લઈએ. ભાવિક સર તમારી પાસે લઈને આવું મિડ કેપ અને સ્મોલ કેપ શું વ્યૂ બની રહ્યો છે હાલના લેવલે સર? વેલ મિડ કેપ ને સ્મોલ કેપ યસ આપણે જોઈએ તો ઓલ ટાઈમ હાઈની નજીક આવી ગયું છે, બન્યું છે, બટ જે ઇન્ડેક્સમાં તેજી છે એવી નથી જોઈ રહી ને જેમ આપણે વાતે કરી રહ્યા હતા, રવિભાઈએ પણ વાત કરી રહી હતી કે નિફ્ટી ને સેન્સેક્સમાં જે વધારે ચાલવાનું મેઇન કારણ છે એ છેલ્લું ઇન્ડેક્સ હેવી વેઇટ છે રિલાયન્સ. અને આઈ થિંક મેં પહેલાં પણ કીધું હતું કે રિલાયન્સ ના ચાલ્યું હોત તો નિફ્ટી ના ચાલ્યું હોત, કારણ કે બીજા આપણે સ્ટોક સ્પેસિફિક જોઈએ તો એમાં એટલું બધું પાર્ટિસિપેશન હતું નહીં. ઓફકોર્સ અમુક સેક્ટર વાઇઝ આપણે PSU ને જોઈએ NBFC
એમાં પાર્ટિસિપેશન હતું. પણ મિડ કેપમાં પણ ઘણા એવા સ્ટોક્સ છે કે જે અત્યારના માર્કેટ ઓલ ટાઈમ હાઈ પર છે, પણ એ લોકો 52 વીક હાઈથી પણ નીચે છે. એટલે આઈ થિંક અહીંયા એવું દેખાઈ રહ્યું છે કે લોકોનો જે ઇન્વેસ્ટર્સનો ફોકસ છે એ ખાસ કરીને લાર્જ કેપ ઉપર છે ને ઇન્ડેક્સના હેવી વેઇટ્સ ઉપર છે. મિડ કેપ ને સ્મોલ કેપ હજી પણ આપણે જોઈ રહ્યા છે કે ફ્રોથ એટલી બિલ્ડઅપ નથી થઈ, એટલું પાર્ટિસિપેશન છે નહીં. એટલે હવે મને લાગે છે કે જો જે લાર્જ કેપ્સ જે છે એમાં થોડુંક વેલ્યુએશન એક્સપેન્સિવ થાય તો ફરીથી મિડ કેપ ને સ્મોલ કેપમાં જોવા મળી શકે છે. યુઝ્યુઅલી મિડ કેપ ને સ્મોલ કેપની જે તેજી હોય છે લાસ્ટ તેજી હોય છે એઝ અ ઇન્ડેક્સની, કારણ કે ત્યાં એક ફ્રેન્ઝી હોય છે, લોકો ફોમોનું થઈ જાય છે. હજી એ નથી, એટલે એક પોઝિટિવ છે કે હજી પણ આપણે જોઈ રહ્યા છે કે દેટ મીન્સ કે આ જે તેજી છે કન્ટિન્યુ થઈ શકે છે, લાસ્ટ લેગ ઉપર છે નહીં. એટલે મને લાગે છે કે ધીમે ધીમે એકવાર પાર્ટિસિપેશન નિફ્ટીને ઇન્ડેક્સના લાર્જ કેપનું વધશે એમ પછી લોકોને એટલીસ્ટ મિડ કેપ ને સ્મોલ કેપ્સના સ્ટોક છે એ થોડાક વધારે એટ્રેક્ટિવ લાગશે અને એમાં ફ્રેન્ઝી થશે અને એના લીધે મિડ કેપ ને સ્મોલ કેપ વધી શકે છે. તો યસ, આઈ થિંક આવનારા દિવસમાં હવે મિડ કેપ ને સ્મોલ કેપ સેક્ટર છે એ ખાસ કરીને નજર રાખવું જોઈએ. એમાં હવે ગમે ત્યારે આપણને થોડોક ઉછાળો કે મોમેન્ટમ ઉપર જતા જોવા મળી શકે છે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત મિડ કેપ સ્મોલ કેપ કે જે આપણા સૌ કોઈથી ફોકસ રાખીશું. બીજા જે આપણને ખ્યાલ છે મહત્વના જે સમાચાર આવ્યા હતા રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટને લઈને કે જે સરકારે 7,280 કરોડની ઇન્સેન્ટિવ સ્કીમને મંજૂરી આપી દીધી છે. ઘરેલું રેર અર્થ મેન્યુફેક્ચરિંગનેથી પ્રોત્સાહન આપવામાં આવશે. આ સમાચારને રવિ સર પહેલાં તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આ સમાચાર બાદ કયા સ્ટોક છે સ્પેસિફિક કે જેની ઉપર આપણે એક પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે? ઝડપથી આ ન્યૂઝ કાલે ચાલુ માર્કેટ એક્સપેક્ટેશન્સ હતી અને મીડિયા સાઇડથી ન્યૂઝ આવી રહ્યા હતા. એના હિસાબે જીએમડીસીમાં ઘણી સારી રેલી હતી. જીએમડીસી ડેફિનેટલી સૌથી મોટું કન્ટેન્ડર છે અને આઈ થિંક અહીંયા જ્યારે મેનેજમેન્ટ ચેન્જ થયું ત્યારથી આપણે પોઝિટિવ રાહ આપી હતી અને લોઅર લેવલથી તો ઘણો સારો 400થી ઓલમોસ્ટ 600 ગયો, પણ કુલ ઓફ થઈ ગયો હતો કારણ કે આ ન્યૂઝની માર્કેટ એક્સપેક્ટેશનના હિસાબે જ ચાલુ હતું, પરંતુ ન્યૂઝને બહુ ડિલે થયું અને ચાઇના જ્યારે આપણા ઉપર રેર અર્થ મેટલ ને એક્સપોર્ટ પર જે ચાઇનાએ પોતાનો બેન લગાવતો અને ત્યારબાદ આની રેલી સ્ટાર્ટ થઈ હતી, પરંતુ સરકારે થોડી ડિલે કરી આ પોલિસીને અને હવે આ પોલિસી ફાઇનલી આવી ચૂકી છે. હાલાકી અમાઉન્ટ બહુ નાની છે, 40-50 હજાર કરોડના સિવાય મીન્સ કે 10 વર્ષ માટે આ અમાઉન્ટ છે, તો આઈ થિંક આટલું ખાસ સિગ્નિફિકન્ટ ના ગણી શકાય. બટ યસ, કંઈ ના આવું એના કરતાં કંઈક તો આવું હજી બજેટ બી છે તો એમાં બી અલોકેશન્સ વધી શકે છે. તો આધારિત અને વધારવું પડશે આઈ થિંક, કારણ કે જે રીતે આપણે ગ્લોબલ ઓટો હબ બની રહ્યા છે, ઇન્ડિયા સૌથી મોટું હિટ થાય જો ચાઇના આવી કોઈ પણ આગળ જતા પોસિબિલિટીઝ ઊભી કરે છે અને પર્ટિક્યુલર ઈવી જે ડ્રાઈવ આપણું ચાલી રહ્યું છે ડ્રાઈવને ઘણો મોટો લોસ થાય. આના હિસાબે મને એવું દેખાઈ રહ્યું છે ગવર્મેન્ટ સબસ્ટેન્શિયલ સ્ટેપ લેશે આના ઉપર અને બે કંપની સ્ટર્લિંગ ટૂલ્સ અને જીએમડીસી આ બે પર આ ન્યૂઝ પર ફોકસ કરવું જોઈએ. ઓકે, તો આ બંને સ્ટોક છે કે જેની ઉપર આપણે ખાસ કરીને ફોકસ કરવાની સલાહ બની રહી છે. ભાવિક સર, તમારી પાસે હવે એટર્નલ લઈને આવવા માંગીશ કારણ કે આપણને ખ્યાલ છે કે ઓલરેડી એટર્નલે એમની જે ગ્રોથ સ્ટોરી છે બ્લિંકિટ એમાં ઓલરેડી 2 વખત ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. ફરીથી તેઓ ત્રીજી વખત આ વર્ષે ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યા છે. કુલ 600 કરોડનું અહીંથી રોકાણ કરવા જઈ રહ્યા છે. કઈ રીતે સર તમે જોઈ રહ્યા છો એટર્નલ, કારણ કે તમે જો આ સમાચાર બાદ પણ સ્ટોક આજે એક નેગેટિવમાં કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. કઈ લેવલ છે કે જે ફોકસ કરીશું સર? આઈ થિંક લેવલમાં તો ડાઉનસાઇડ મને લાગે છે કે 289 એમનો લેવલ ફોકસ કરવું જોઈએ, કારણ કે આપણે પહેલા પણ જોયું હતું જુલાઈમાં કે એક ગેપ અપ ઓપનિંગ થયો હતો અને પછી ગેપ જે છે હજી સુધી ફૂલ નથી થયો. એ 289 થી આપણને 369 સુધી તેજી જોવા મળી અને એના પછી જે કરેક્શન જોવા મળી રહ્યું છે અને કોન્સોલિડેટ થઈ રહ્યો છે. આઈ થિંક આ એક ગેપ ફૂલફિલ કરવા આવી શકે છે મે બી ટેકનિકલ ટર્મ્સમાં, જે અગેન થોડુંક નેગેટિવ છે. અત્યારના ચાર્ટમાં પણ જોઈએ તો આઈ થિંક જ્યાં સુધી 313-315 ની ઉપર નથી જતું ત્યાં સુધી મને નથી લાગતું કે આ સ્ટોકમાં કોઈ મોમેન્ટમ જોવા મળી શકે છે. આઈ થિંક ડાઉનસાઇડ હજી પણ ઓપન છે. આઈ થિંક 289 થી 287 સુધીની લેવલ્સ માટેનું થોડુંક વેટ એન્ડ વોચ કરો. 287 ની આસપાસ આવે તો બાય કરી શકાય છે, અદરવાઇઝ 315 ની ઉપર જાય છે તો બાય કરી શકાય છે. અત્યારના જે રીતે ચાર્ટ પેટર્ન બની રહી છે એ રીતે આવ્યું છે કે અહીંયાથી અત્યારના નવી પોઝિશન એવોઇડ કરવી જોઈએ. આઈધર બ્રેકઆઉટ ઉપર 315 ઉપર બાય કરો કાં તો નીચે 287 ની આસપાસ આવે તો બાય કરો. ઓકે, તો અહીંથી બ્રેકઆઉટની રાહ જોવાની સલાહ બની રહી છે એટર્નલ કે જ્યાં આપણા સૌ કોઈનું ફોકસ રહેશે. આપણે ઓલરેડી આપણે જેમ શરૂઆતમાં આપણે વાત કરી હતી ઇન્ડેક્સની ડિસેમ્બર સિરીઝ પ્રમાણે થોડું સેક્ટરમાં આપણે જો નજર કરીએ તો સેક્ટરમાં આપણે એક આઈટી સૌથી પહેલાં વાત કરીએ. છેલ્લા 5 વર્ષનું આપણે પરફોર્મન્સ લઈએ. ડિસેમ્બર 2020માં આઈટીએ 11.5% રિટર્ન આપ્યું હતું. ડિસેમ્બર 2021માં 10.5% રિટર્ન. ડિસેમ્બર 2022માં 5.5% નેગેટિવ હતો, અને 23માં તમે જો 9% રિટર્ન અને ડિસેમ્બર 2024માં ફ્લેટ હતો. એટલે કે ઓવરઓલ તમે જુઓ તો 4 વખત છેલ્લા 5 વખતમાં આપણને હિસ્ટ્રી પોઝિટિવ જોવા મળી રહી છે અને એમાં પણ તમે આંકડો જુઓ તો સારો એવો મોટો જોવા મળ્યો છે.
રવિ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ આઈટી સેક્ટર ડિસેમ્બર સિરીઝ માટે કઈ રીતે જોઈ રહ્યા છે? કારણ કે અત્યારે હાલ આપણને ખ્યાલ છે કે આઈટી સેક્ટર ધીરે ધીરે આવો પોઝિટિવ સેન્ટિમેન્ટ પણ આપી રહ્યું છે અને ઘણા બધા એક્સપર્ટ ને બ્રોકરેજ હાઉસ પણ એથી કવર કરી રહ્યા છે સર. ઝડપથી સેક્ટર આધારિત તો આઈ થિંક કે ડેફિનેટલી એક સારી રિકવરી આવી છે અને આજે બી મીન્સ કે રિપોર્ટ્સ આઈટી સેક્ટર ઉપર છે. હાલાકી આઈટીમાં મેં આગળ પહેલા બી આપણે ઘણી વાર વાત થઈ ત્યારે કીધું કે આઈટીમાં કોઈ બેમત નથી, કોઈ મોટી વીકનેસ નહીં આવે અને જ્યારે માર્કેટમાં બધા બેરીસ H1B રિલેટેડ બધા બેરીસ સેન્ટિમેન્ટ હતા ત્યારે બી આપણે 3 સ્ટોકનો કોમ્બિનેશન ખરીદીની સલાહ આપી હતી, જેમાં એમ્ફાસિસ જે આજે ભાવિકજીએ બી ખરીદી આપી છે, આ પર્સિસ્ટન્ટ સિસ્ટમ અને OFSS, આ 3 કંપનીઓ છે જે મારા હિસાબે બહુ વધારે ઇમ્પેક્ટેડ નહીં થાય અને આ 3 કંપનીઓ પર સ્ટોક સ્પેસિફિક મિડ કેપના વેલ્યુએશન વાઇઝ જોઈએ તો તમને ડેફિનેટલી એક્સપેન્સિવ લાગશે, બટ ગ્રોથ હોય છે ત્યાં એક્સપેન્સિવમાં કોઈ પ્રશ્ન નથી. ફોર એક્ઝામ્પલ જે મહિન્દ્રાએ કાર લોન્ચ કરી છે એ તમને આવતા 35 લાખમાં પડશે. ટાટાની કાર 1185ની છે, મારુતિની કાર 5 લાખમાં પણ આવે છે, બટ બધા વેરિયન્ટમાં પ્રોબ્લેમ હોય છે. એ મીન્સ કે ઇશ્યુ અલગ અલગ હોય છે, બધા વેરિયન્ટનું મીન્સ કે ક્લાસ અલગ હોય છે. એ રીતે મીન્સ કે આઈટીમાં કે કોઈ પણ સ્ટોક્સમાં જ્યારે એના પ્રીમિયમ કમાન્ડ ત્યારે થાય જ્યારે એમાં કંઈક બેટર હોય. તો આઈ થિંક આ પ્રીમિયમ કમાન્ડ કરતા સેક્ટર છે જેમાં મિડ કેપ કંપનીઓને એક પોઝિટિવ વસ્તુ શું છે કે એમનું જે પહેલેથી બિઝનેસ ક્લાસ છે એ હાઈલી ડાયવર્સિફાઈડ છે ઇન ટર્મ્સ ઓફ જીઓગ્રાફી, અને જે આપણી લાર્જ કેપ કંપનીઓ છે એનું ટોટલી ડિપેન્ડન્સ યુએસના કંપનીઓ ઉપર ઉપર હતું. તો મારા હિસાબે આજે એક સૌથી મોટો ગેપ છે જે તમારે હજી પણ મારા આઈટી કંપનીઓમાં મિડ કેપ આઈટી કંપનીઓમાં ફોકસ કરવું જોઈએ. લાર્જ કેપ આઈટી કંપનીઓને હજી પણ અવોઇડ કરો. જો લાર્જ કેપમાં જવું હોય તો થોડું વેલ્યુએશન વાઇઝ મને એવું દેખાઈ રહ્યું છે કે પોસ્ટ બાયબેક ઇન્ફોસિસના EPS ઇમ્પ્રૂવ થશે. આઈ થિંક ઇન્ફોસિસ પર ફોકસ કરી શકાય અને ઘણા ટાઈમના કરેક્શન બાદ HCL ટેક જે બહાર નીકળી રહ્યો છે અને આ કંપની ઓલવેઝ હું લીડર માનું છું આઈટી સેક્ટરની. તો આ 2 કંપનીઓ પર લાર્જ કેપમાં અને મિડ કેપમાં આ જ 3 OFSS, પર્સિસ્ટન્ટ અને એમ્ફાસિસ, આ 3 કોમ્બો રાખવો જોઈએ. ઓકે, તો મિડ કેપમાં ટોટલ 3 સ્ટોકનો કોમ્બો અને જેમ સરે વાત કરી લાર્જ કેપમાં આપણને ઇન્ફોસિસ અને HCL ટેક, આ 2 સ્ટોક છે કે જેની પર આપણે ફોકસ કરવું જોઈએ આવનારા સમય માટે. સ્ટોક સ્પેસિફિક આજે તમે જુઓ સમાચાર આપણને ટીટાગર રેલ સિસ્ટમમાં પણ હતા. ટીટાગર રેલ સિસ્ટમમાં તમે સમાચાર જુઓ તો અહીંયા એમને એક ઇન્ફ્રા ઓર્ડર મળ્યો છે. ઓર્ડરમાં જે સમાચાર છે કે એમને કેબિનેટ તરફથી ₹20,000 કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટને મંજૂરી મળી છે. પુણે મેટ્રો સ્ટેશન માટે કુલ 9,885 કરોડની મંજૂરી મળી છે. સ્ટોક તો તમે જો મલ્ટિપલ સમાચાર છે, પરંતુ પોઝિટિવિટી માત્ર 0.5% છે. હા, સવારે ઓપનિંગ બાદ 1.5 થી 2% ઉપર હતો, પરંતુ ઉપલા સ્તરથી અહીંયા પણ થોડીક વેચવાલી જોવા મળી રહી છે. ભાવિક સર, ટીટાગર રેલ સિસ્ટમ તમને કેવું લાગી રહ્યું છે સર? વેલ, જનરલી આપણે રેલ સિસ્ટમના જોતા હોય છે કે સ્ટોકમાં તેજી ત્યારે જ આવે છે કે જ્યારે રેલવેનું બજેટ આવતું હોય છે. એ બજેટ આવ્યા પછી એકવાર એલોકેશન થઈ જાય છે અને પછી ફરીથી સ્ટોક જે છે એ કોન્સોલિડેશનમાં જતો રહે છે. અત્યારના તો આપણે જોઈ રહ્યા છે કે સ્ટોક કેટલાય વખતથી લાસ્ટ મેથી જોઈ રહ્યા છે તે કોન્સોલિડેશન જ છે. આ સ્ટોકમાં અત્યારના કોઈ તેજી દેખાઈ નથી રહ્યું. એટલે આઈ થિંક ડિસ્પાઇટ પોઝિટિવ ન્યૂઝ જે સ્ટોકમાં કોઈ તેજી નથી આવતી, તો દેટ મીન્સ કે ઇન્વેસ્ટર્સ જે છે એ લોકોને અત્યારના એટલું કન્વિક્શન છે નહીં બાય કરવા માટેનું. અને અગેન ચાર્ટમાં પણ મને કોઈ એટલું એવું પોઝિટિવ રિએક્શન દેખાઈ નથી રહ્યું કે અહીંયાથી એવું છે કે આ સ્ક્રીમિંગ બાય છે કે અહીંયાથી હવે આપણને એક બ્રેકઆઉટ જોવા મળી શકે. આઈ થિંક આ કોન્સોલિડેશન છે હજી પણ કન્ટિન્યુ રહી શકે છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ જે લોકોને થોડો પોર્ટફોલિયોને ડાયવર્સિફાય કરવો હોય તો યસ બાય કરી શકાય છે. અદરવાઇઝ એવું છે કે આ સ્ટોકમાં હાલ અત્યારના શોર્ટ ટર્મ કે મીડિયમ ટર્મમાં કોઈ મને તેજી દેખાઈ નથી રહી, એટલે કમ્પ્લીટલી અવોઇડ જ કરવું જોઈએ. ઓકે, તો અવોઇડ કરવાની સલાહ આપી રહી છે આપણી ટેકર રેલ સિસ્ટમ. ભાવિક સર, એક ટેકનિકલી ચાર્ટ આપણે નજર કરો. SBI ગઈકાલે 999 ₹1 માટે તમે જો 4 ડિજિટના આજે આપણે જો રહી ગયો તો સ્ટોક 999 અને ગઈકાલની જે કેન્ડલમાંની થોડીક શૂટિંગ સ્ટાર જેવું ફોર્મેશન બન્યું અને આજે ફર્ધર ફોલો ડાઉન જોવા મળી રહ્યું છે. તો સર, હવે નવી ખરીદી માટે હજુ પણ શું કરી શકાય? 981 લેવલ છે કે થોડું વેઇટ કરીશું એકાદ પોઝિટિવ કેન્ડલ માટે સર? આઈ થિંક પોઝિટિવ કેન્ડલ માટે વેઇટ કરીશું, કારણ કે યુઝ્યુઅલી જે મોર્નિંગ સ્ટાર કેન્ડલ શૂટિંગ સ્ટાર જે કેન્ડલ છે એ જો ટોપ ઉપર આવે છે તો એ ડેફિનેટલી એની ઇમ્પેક્ટ હોય છે વધારે હોય છે, અને જો એ આપણને કોન્સોલિડેશનમાં આવે છે એને ઇમ્પેક્ટ નથી હોતી. ને હવે આપણે જોઈએ છીએ કે ઓવરબોટની સિચ્યુએશનની આસપાસ ટોપ ઉપર જ્યારે એની શૂટિંગ સ્ટારની કેન્ડલ આવે છે
ડેફિનેટલી થોડુંક કોશન રહેવા જેવું છે. અહીંયાથી મને લાગી રહ્યું છે કે નેક્સ્ટ એનો સપોર્ટ જે છે 969ની આસપાસ છે, 969 970ની આસપાસ છે. તો અહીંયાથી યસ ડેફિનેટલી થોડુંક બાઇંગ એવોર્ડ કરવું જોઈએ. 969 970ની આસપાસ આવે છે તો બાય કરી શકાય છે. અને જો કોઈની પોઝિશન હોય શોર્ટ ટર્મ માટે 1000નો ટાર્ગેટ રાખતો હોય તો 970 એ લોકો સ્ટોપ લોસ રાખવું જોઈએ. જો એની નીચે જાય એમની લોંગ પોઝિશન છે ડેફિનેટલી પર બુક કરવી જોઈએ. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ એસપીઆઈ કે જેમાં નવી ખરીદી માટે હાલ વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે. રવિ સર, ગઈકાલે MCX 5 ડિજિટના નંબર બતાવ્યા હતા. 10,000ના ઉપર સારી વસ્તુ હતી કે કોન્ફિડન્સ સાથે ગઈકાલે ક્લોઝિંગ થયો અને જે ફર્ધર ફોલોઅપ તેજી પણ જોવા મળી રહી છે. અને બીજી બાજુ એમનું માર્કેટ કેપ પણ એમની 52,000 કરોડને ઉપર. ગઈકાલે એક્સિસ કેપિટલનો પણ રિપોર્ટ આવ્યો હતો. તેમણે પણ બાય સાથે હાઈ ઉપર પણ તેઓ પોઝિટિવ છે. એમણે 12,500ના ટાર્ગેટ આપ્યા છે. સર, MCX ઉપર શું વ્યૂ છે અને આ જ રીતની ગ્રોથ સ્ટોરી બીજો કોઈ સ્ટોક તમારા મતે એવો હોય કે જે કેપિટલ માર્કેટમાં હાલના સ્તરે રોકાણ માટે લોંગ ટર્મ માટે આપણે અહીંથી લેવો જોઈએ, કોઈ સ્ટોક સર બતાવો. જરૂરથી આઈ થિંક કે મીન્સ કે આપણે જ્યારે ગોલ્ડ સિલ્વરની ચર્ચા કરી હતી ત્યારે MCX ના આઉટલુક માટે જ આ ગોલ્ડ સિલ્વરની ચર્ચા કરી હતી. જે રીતે કોમોડિટીઝમાં વોલ્યુમ વધી રહ્યા છે અને જે રીતે ત્યાં ઓપ્શનમાં વોલ્યુમ વધી રહ્યા છે, આઈ થિંક આજે પેનલમાં જે બંને એનાલિસ્ટ છે બંનેનું બેઝ તો કોમોડિટી હતો અને ડેફિનેટલી એ ટાઈમે આપણે MCX ની ચર્ચા કરી રહ્યા છે. આઈ થિંક આ એક ડેફિનેટલી એક લોંગ સ્ટોરી છે અને મેં ત્યારે બી કીધું હતું કે MCX, ઇન્ડિગો સાથે ડિક્સન આ બધા એવા શેર છે જે મીન્સ કે કોઈ પણ લેવલે આની હાયર પ્રાઇસ ના ગણી શકાય અને ઓલવેઝ એ વેલ્યુએશનને રિસ્પેક્ટ કરતા હોય છે. કોઈ પણ એક નાના કારણોસર વોલ્ટાલિટી જરૂરથી આવતી હોય છે અને આ ટાર્ગેટ ઓવર અચીવ થઈ શકે છે. આઈ થિંક એક્સિસનું જે ટાર્ગેટ છે એ આગળ જતા ડેફિનેટલી ઓવર અચીવ થશે અને મીન્સ કે સેમ વે થી મને એવું દેખાઈ રહ્યું છે હવે જ્યારે NSE ના IPO નજીક આવશે, એના જ્યારે માર્કેટમાં ઇન્ધાન બનશે ત્યારે BSE બી એક સારી રેલી કરશે. અહીંયા પણ એક વેલ્યુએશનની સારી એવી ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે અને મને એવું લાગી રહ્યું છે જો કેપિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ફોકસ કરો તો કેમ્સ બી એક બેટર કંપની છે. આઈ થિંક અહીંયા બી થોડું ફોકસ કરવું જોઈએ. રિસન્ટ ટર્મ્સમાં થોડું કન્સોલિડેશન જોવા મળ્યું હતું બટ ઓલ ઓવર મને અહીંયા બી વેલ્યુએશન વાઇઝ, કંપનીના આઉટલુક અને ગ્રોથ વાઇઝ આ પણ મને એવું દેખાઈ રહ્યું છે કે હવે જો નેક્સ્ટ તમારે વેલ્યુએશન ગેપમાં થોડું ટ્રેડ કરવું હોય તો BSE અને કેમ્સ પર ફોકસ કરવું જોઈએ. ઓકે, તો BSE અને કેમ્પ્સ કે જેની ઉપર આપણે અહીં ફોકસ કરવાની સલાહ બની છે. જો સર તમે આજે ના કીધું હોત ને તો મારો લાસ્ટ ક્વેશ્ચન તો આ જ હતો કે આજે ઇક્વિટી સાથે સાથે આપણા કોમ્યુનિટી એક્સપર્ટ બે આજે આપણે છે જોડે. તો લાસ્ટ ક્વેશ્ચન તો તમને એ જ પૂછવાનો હતો. તો સૌથી પહેલાં ભાવિક સર તમારી પાસે આવવા માંગીશ. આપણે લાસ્ટ ટાઈમે જે વાત કરી હતી સોના ચાંદી, તો તમારી સાથે આજે ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસને લઈને આવવા માંગીશ. ક્રૂડ ઓઇલ એક બાજુ તમે જો એક પેનમાં છે, ગઈકાલે એક સપોર્ટ લેતો જોવા મળ્યો અને નેચરલ ગેસ સતત આપણને ખ્યાલ છે ઠંડીની સિઝન હોય છે ત્યારે વધતો જ હોય છે અને આજે તમે જો આજે પણ તેજીમાં છે 414 રૂપિયા ઉપર છે. તો બંને ઉપર શું વ્યૂ છે, કઈ જગ્યાએ સર હજુ તેજી જોઈ રહ્યા છો, કઈ જગ્યાએ મંદી આવી શકે છે? આઈ થિંક ક્રૂડમાં આજે પણ હું મંદી જ એક્સપેક્ટ કરી રહ્યો છું કારણ કે વો સપ્લાયનો તો ઇસ્યુ છે જ. સેકન્ડ આપણે જોઈ રહ્યા છે કે રશિયા ઉપર જે સેન્કશન્સ આવ્યું છે અને રશિયાના ઓઇલ બેરલ છે પાઇલ અપ થાય છે બટ નીડલ જે છે ક્રૂડ ઓઇલની પ્રાઇસની ઉપર નથી જઈ રહી. આ ઇન્વેન્ટરી યુએસની થોડી ઓછી આવે છે એટલે યુએસ અપસાઇડ જોવા મળી રહ્યું છે બટ કશેક ને કશેક આગળ 6 મહિના ડાઉન ધ લાઇન રશિયા અને યુક્રેનનું પીસ સ્ટોક જો થઈ જશે તો પણ ઓફકોર્સ ક્રૂડ માટે નેગેટિવ છે અને યુઝ્યુઅલી આ અત્યારના આપણે ક્રિસમસ સિઝન પણ જોઈએ છે તે ડિમાન્ડ ક્રૂડ માટે થોડીક વીક જ હોય છે એટલે ઓવરઓલ મને લાગે છે કે આગળ જતાં હજી પણ ક્રૂડના પ્રાઇસીસ જે છે એ ઓર ઘટી શકે છે. નેચરલ ગેસ અધર હેન્ડ હવે જોઈએ છે કે ઠંડીની સિઝન આવી ચૂકી છે એટલે નેચરલ ગેસના પ્રાઇસીસ તેજી છે. ખાલી હેડવિન એ જ છે કે તે લોકોનું જો પ્રોડક્શન જે છે ને ઇન્વેન્ટરી છે હજી પણ વધારે છે. ઇનફેક્ટ 3.5% 5 વર્ષના એવરેજ કરતાં પણ વધારે છે. પ્રોડક્શન વેરી હાઈ છે એટલે જ આપણે નેચરલ ગેસની ડિસ્પાઇટ ઠંડી સિઝનમાં બહુ પ્રાઇસ હાઈ નથી જોઈ રહ્યા બટ 425-430નું લેવલ જે છે જે પહેલાં આપણે કોન્સોલિડેટ થયું હતું હાયર ઝોન જોવા મળ્યું હતું એ મને લાગે છે કે ટૂંક જ સમયમાં જોવા મળી શકે છે. એટલે ક્રૂડમાં આઈ થિંક રેલી જે છે કોઈ પણ ઉપર રેલી જે છે મને નથી લાગતું કે સસ્ટેનેબલ થઈ શકે છે. એમાં બેરીશ છું અને નેચરલ ગેસમાં હું બુલિશ છું. નેચરલ ગેસમાં હવે લાગી રહ્યું છે કે 390નો એક બેઝ બની ચૂક્યો છે. 425-430 જે છે એ નેક્સ્ટ અપસાઇડ ટાર્ગેટ જોવા મળી શકે છે. ઓકે, તો ક્રૂડ ઓઇલ હજુ પણ એક પેનમાં જોવા મળી શકે, નેચરલ ગેસમાં ખરીદી કરવાની અહીંથી એક વ્યૂ જોવા મળી રહ્યો છે. તમારી પાસે આવવા માંગીશ રવિ સાહેબ. આપણે સોના ચાંદીની વાત કરી છે, તમે ઓલરેડી કીધું છે કે સોના કરતાં ચાંદીમાં આપણે ફર્સ્ટ પ્રેફરન્સ આપવો જોઈએ ખરીદી માટે. પરંતુ સર આજે મારો ક્વેશ્ચન એ છે કે તમે સિલ્વર જુઓ તો 200 પોઈન્ટનો ઘટાડો છે, જો સામે સિલ્વર બીસ જુઓ તો એમાં તમે જો આજે 1.5%ની મજબૂતી છે. તો સર આની પાછળ એક તો મેઇન કારણ જણાવો કે એની પાછળનું કારણ શું કે તમે સિલ્વર જો મંદીમાં છતાં બીસમાં ખરીદારી જોવા મળી રહી છે અને બીજી વસ્તુ કે હાલ કોઈને પર્ટિક્યુલર બીસમાં ખરીદી કરવી હોય તો શું એ પણ પ્રેફરન્સ સિલ્વર બીજ જ રહેશે સર?
ઝડપથી રીઝન એક જ છે કે ગઈકાલે આપણે જ્યારે સિલ્વર 20 ક્લોઝ થયા ઇન્ડિયન માર્કેટમાં ત્યારે સિલ્વર ખાલી 1.5% પ્લસ હતી અને પછી કાલે 3% ઉપરની તેજી સાથે બંધ થઈ. એટલે આજે ટાઈમનો ગેપ છે એ થોડો અહીંયા સપોર્ટ કરી ગયો અને એના હિસાબે ઇન્ટરનેશનલ માર્કેટમાં આજે મીન્સ કે થેન્ક્સ ગિવિંગ ડે છે અને થેન્ક્સ છે કે 2 દિવસ કંઈ આવશે નહીં, મીન્સ કે થોડું ઊંઘવા પણ મળશે, નહીં તો કંઈ ને કંઈ બે હોય છે. હમણાં થોડું એ લોકો લીવના ટાઈમે ટ્રમ્પ થોડું કામ નથી કરતા. પહેલા આ હતા ત્યારે થોડા એગ્રેસિવ હતા કે રજા હોય, શનિવાર હોય, રવિવાર હોય, કોઈ ફેસ્ટિવિટી હોય, એમના કમેન્ટ્સ રોજ આવતા હતા. હવે એટલીસ્ટ ફેસ્ટિવિટીમાં થોડું માર્કેટને છોડી દે છે. તો એ જ રીતે ડેફિનેટલી આ ફેસ્ટિવિટીમાં જો 2 દિવસ કંઈ આવે નહીં તો મારા હિસાબે એક બહુ બ્રોડર કન્સોલિડેશન રહેશે, કોઈ મોટી અપસાઇડ ડાઉનસાઇડ નહીં રહે. ફરીથી ઓલ ટાઈમ હાઈ તરફ જઈ રહ્યું છે અને જ્યારે ગયા સપ્તાહે અને એના આગલા સપ્તાહે જ્યારે બધા જ સંકેતો નકારાત્મક હતા ત્યારે પણ મેં કીધું હતું કે ભૂલે ચૂકે બી સિલ્વરમાં શોર્ટ ના કરો. અહીંયા ફરીથી ઓલ ટાઈમ હાઈ આવશે અને ઓલ ટાઈમ હાઈથી બહુ નજીક પહોંચી ગયું છે. મારા હિસાબે અહીંયા મીન્સ કે જે મેજર અપસાઇડ છે સિલ્વર, હવે મેં જેમ આ વર્ષની શરૂઆતમાં બી કીધું હતું કે સિલ્વર છે એ નવું ગોલ્ડ છે અને કોપર નવું સિલ્વર છે. આ વર્ષ માટે આ બધું ફોકસ કરવું જોઈએ કારણ કે સિલ્વર હવે થોડું સેફ હેવન તરીકે કામ કરે છે. કારણ કે કંઈ નકારાત્મક ન્યૂઝ આવે છે તો સિલ્વર સેફ હેવન ડિમાન્ડના હિસાબે ગોલ્ડની સાથે પરફોર્મ કરે છે. ઇકોનોમી માટે કંઈ પોઝિટિવ ન્યૂઝ આવી જાય છે તો મેટલ્સની સાથે પરફોર્મ કરે છે. મીન્સ કે આ એક ક્લિયર ઇન્ડિકેશન છે કે મોમેન્ટમ અપસાઇડ છે. હવે 158 નો નવો બેઝ માનવો જોઈએ. 160 આસપાસ ચાંદી ચાલી રહી છે અને ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. 2 દિવસ શાંતિ, કોઈ બી ટ્રેડ મોટું ના લેવો જોઈએ. નેક્સ્ટ વીકમાં ફરીથી બુધવાર પછી યુએસમાં મોટા ડેટા આવવાનું સ્ટાર્ટ થશે તો જે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી છે હમણાં 2-3 દિવસ ટ્રેડિંગ અવોઇડ કરે કારણ કે કોઈ મોટી અપસાઇડ ડાઉનસાઇડ નહીં મળે ને એક ફ્લેટિશ ટ્રેન્ડ રહેશે અને ઓલવેઝ ફ્લેટિશ ટ્રેડ છે એ રિસ્કને ક્રિએટ કરતો હોય છે. બટ મારા હિસાબે કોઈ પણ ઘટાડો મળે છે સિલ્વરમાં પ્રાયોરિટી આપવી જોઈએ. ગોલ્ડ થોડું સાઇડવેઝ લાગી રહ્યું છે કારણ કે જો રશિયા અને યુક્રેન વચ્ચે કંઈ પોઝિટિવ ન્યૂઝ આવે છે તો ગોલ્ડમાં થોડું કરેક્શન આવશે, જેમ ક્રૂડમાં ભાવ જેવી વાત કરી. તો મારા હિસાબે જો અહીંયા કરેક્શન આવે છે તો ત્યાં ચાન્સીસ છે. બટ સિલ્વર અને અન્ય બેઝ મેટલ્સ છે એ આ ન્યૂઝના હિસાબે સપોર્ટ લેશે. તો ઓલ ઓવર આઉટલુક બુલિશ છે અને મીન્સ કે એના આધારિત હિન્દુસ્તાન ઝિંક અને સિલ્વર આ બંને ઉપર પોઝિટિવ ફોકસ રાખવું જોઈએ. ઓકે, તો ઓવરઓલ આપણે અહીંથી સિલ્વર પર ખાસ કરીને ફોકસ કરવાનું ચાલે છે. સાથે સાથે સ્ટોક પણ આપણે જેમ સર વાત કરી હિન્દુસ્તાન ઝિંક કે જેની પર વ્યૂ પોઝિટિવ જોવા મળે છે. એક લાસ્ટ તમારી પાસે લઈને આવવા માંગીશ ભાવિક સર, અશોક લેલેન્ડ ત્યાં તમે જો આજે ફરીથી ફાઇનલી આપણને 52 વીક હાઈ, નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે. 156 રૂપિયા ઉપર 4%ની તેજી છે. કેવો લાગી રહ્યો છે સર, હાલના લેવલે નવી ખરીદી કરાય કે નહીં કરાય સર? વેલ, ઓલ ટાઈમ હાઈ પર જ્યારે પણ તમે મને પૂછો કે નવી ખરીદી કરાય તો હું કહીશ કે લોંગ ટર્મ માટે મે બી, બટ શોર્ટ ટર્મ માટે તો ડેફિનેટલી થોડુંક વેઇટ જ કરવું જોઈએ કારણ કે ઓફકોર્સ આમાં જ્યારે ઓવરબોટમાં હોય છે ત્યારે એવું થોડી વાર થઈ જાય છે કે આપણે સ્ટોક ચેઝ કરી રહ્યા છે અને અત્યારના ડેફિનેટલી એવું લાગી રહ્યું છે કે થોડુંક સ્ટોક ચેઝ કરી રહ્યા છે. ઓવરઓલ ઓલ્ધો ફંડામેન્ટલ આ કંપનીના સારા છે એ કોઈ ડાઉટ નથી. આ સ્ટોક આગળ જતાં પણ 180નું લેવલ આવશે એ પણ કોઈ ડાઉટ નથી. બટ અહીંયાથી જ્યારે નિફ્ટી ઓલ ટાઈમ હાઈ છે, સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ છે, ત્યારે એ બધા સ્ટોક્સમાં ઓલ ટાઈમ હાઈવાળા પકડવા એ થોડોક રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી હોતું. એટલે આઈ વુડ સે કે યસ, જે લોકો પાસે પોઝિશન હોલ્ડ હોય 180ના ટાર્ગેટથી હોલ્ડ કરી શકાય. જે લોકો નવી પોઝિશન લેવી હોય એ રિસન્ટ જે સ્વિંગ લો છે 146ની આસપાસનો એના માટે વેઇટ કરી શકાય છે. 146ની આસપાસ આવે છે તો 138ના સ્ટોપ લોસથી ડેફિનેટલી બાય કરી શકાય 180ના ટાર્ગેટ માટે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત અશોક લેલેન્ડ કે જેની પર આપણા સૌગુણીથી ફોકસ રહેશે. આ સાથે સમય તો જે રજા લેવાનો. રવિ સર, સૌથી પહેલાં આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. જે પણ સ્ટોક કોમોડિટીઝ અને માર્કેટ વિશે ચર્ચા થઈ છે, મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ એઝ વેલ એઝ કંપનીના ફંડમાં થ્રુ કેશ ઓર ડેરિવેટિવ સેગમેન્ટ આ પોઝિશન હોઈ શકે છે. કોઈ પણ પોઝિશન લેતા પહેલા તારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કનેક્ટ કરવું જરૂરી છે. અને શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. ભાવિક સર, આપના તરફથી ડિસ્ક્લેમર. વેલ, મેં જે પણ એડવાઇસ આપી છે મેં મારા ક્લાયન્ટ્સને એડવાઇસ આપી શકે છે એ લોકોની પોઝિશન હોઈ શકે છે. મારા પર્સનલ પોર્ટફોલિયોમાં કોઈ કોમોડિટી કે ડેરિવેટિવની પોઝિશન નથી. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. રવિ સર, ભાવિક સર, આ બંનેનો ખૂબ ખૂબ આભાર શોમાં આવવા બદલ. થેન્ક યુ સો મચ સર. સો ઓવરઓલ માર્કેટ આજે ફાઇનલી જે રાહ જોવાઈ રહી હતી ઓલ ટાઈમ હાઈ જે જોવા મળી ગયા છે, ફરી એક ઘટાડા આવ્યો, ફરીથી ખરીદારી જોવા મળી છે. એટલે સ્વાભાવિક છે કે આવા તેજીવાળા માર્કેટમાં બાય ઓન ડીપ સિવાય બીજી શું રણનીતિ અપનાવી. સારી એવી તેજી છે. તમે જુઓ સેન્સેક્સમાં પણ છે, બેંક નિફ્ટી પણ તમે જુઓ આજે 59,802ના નવા ઓલ ટાઈમ હાઈ જોવા મળે છે. બસ થોડુંક મિડ કેપ સ્મોલ કેપ છે, થોડુંક દબાણ આપી રહ્યું છે. એટલે હવે આપણી હજી નજર જો હોવી જોઈએ તો ત્યાં મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર. મિડ કેપ સ્મોલ કેપ જો
હજુ પણ દબાણ મારે, હજુ સતત દબાણ આપે તો ચાન્સીસ રહી શકે કે મે બી આપણા જે મેઇન ઇન્ડેક્સ છે થોડુંક ઉપલા સ્તરથી નફા વસૂલી આવે, પરંતુ ત્યાં એટલી સ્ટેબલ રહે કે જો રિકવરીની સાઇન જોવા મળે તો ચાન્સીસ રહેશે કે આજે આપણને 300 પાર એટલે કે 24,300 પાર પણ નિફ્ટી જતી જોવા મળી શકે છે. સો ઓવરઓલ આજે બધું સેટ જોવા મળ્યું છે અને આપણને ખ્યાલ છે છેલ્લા ઘણા ટાઈમથી આપણે ન્યૂઝ કેપિટલ પર તમને કહી રહ્યા છે કે હાલ મંદીનો વિચાર ના કરવો જોઈએ, માર્કેટમાં તેજી આવશે, નવા રેકોર્ડ હાઈ બનશે અને જે એક્ઝેક્ટલી તમે નજર કરો આજે આપણને બનતા જોવા મળી રહ્યા છે. સો ઓવરઓલ હાલ માર્કેટનો ટ્રેન્ડ પોઝિટિવ જ જોવા મળી રહ્યો છે. આ સાથે સમય તો રજા લેવાનો, મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।